એવી કહેવત સાંભળી છે કે સોનામાં સુગંધ ભળે, ક્યાંય જોવા આવ્યું નથી. પણ આજે જે આ વાત છે ને, વચનામૃત સાંભળવા, અને એમાં પણ અમદાવાદના વચનામૃત, એ સોનામાં સુગંધ છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જો આપણે બધાના છેડા ઉપરની વાત છે. બધાને દુનિયામાં વ્યાધિને ચિંતા હોય તો એક જ છે કે છેલ્લે શું થશે. જાણે અજાણે વિચાર તો આવે જ. માણસ બહુ દોડતો હોય કે આરામ કરતો હોય, ક્યારેક કોકના ઘરે બોમ્બ ફૂટતા હોય કે પાડોશમાં કંઈક થયું હોય, ત્યારે થાય એમ કે આ છેડો ક્યાં આપણા બધાનો. મહારાજે પહેલા જ વચનામૃતમાં આ જીવની ગતિ કેવી છે એની વાત કરી છે. કે ભગવાનનો ભક્ત ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, આનાથી શરૂઆત થઈ છે વચનામૃત. એટલે પાછળના જેટલા વચનામૃત છે એ આ પહેલું વચનામૃત સાર્થક કરવા માટેનું વચનામૃત છે, એનું પૂરણ છે. અને એમાં પણ અમદાવાદના વચનામૃતો જે છે એ તો અદ્ભુત છે, જેની અંદર મહારાજે હૃદય સ્પર્શી અને સ્પષ્ટ વાત કરી છે. તમે શાસ્ત્રી સ્વામી જોડે સાંભળો છો એટલે વધારે વાત પણ નથી કરવી. દરેક શાસ્ત્ર જ્યારે સાંભળવાનું થાય, ભાગવત તમે સાંભળો કે રામાયણ હોય કે જે મુખ્ય મૂળભૂત જે શાસ્ત્રો છે એ સાંભળો, સત્સંગી જીવન છે કે ભૂષણ પણ છે, ત્યારે પ્રારંભ એ વક્તા અને શ્રોતાની પાત્રતાથી થાય છે. વક્તા કોણ હતા, શ્રોતા કોણ હતા, અને વળી જ્યાં જ્યાં વાત આવે ત્યારે શ્રોતાના પણ લક્ષણ કહેવામાં આવે છે. હવે કથાઓ બધી ફાસ્ટ થવા માંડી એટલે આગળના મંગલાચરણ હોય કે પ્રસ્તાવના હોય કે આગળની કથા હોય એ બધી ટૂંકી ટૂંકી આવે. પણ આ સિદ્ધાંત અને નિયમ છે. એટલે જો તમે અતિ ભાગ્યશાળી છો કે તમને જે વક્તા મળ્યા છે એ જે બોલે છે એ એના જીવમાં છે. આજે બહુ કઠણ છે. કઠણ એ છે, કઠણ ભગવાનના થઈને નારાયણ દેવના આશ્રયમાં રહેવું એ બહુ મોટી પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે ને તપ છે. દેવના થઈને રહેવું, કારણ કે બધાને પોતાના મનગમતામાં દુનિયા ચલાવી છે. તો તમે શાસ્ત્રી સ્વામીને સાંભળ્યા એ તમારા અતિ મોટા ભાગ્ય છે. સર્વાવતારી શ્રી હરિએ સ્વયં પ્રમાણિત કરેલા અને સંપ્રદાયનું સર્વોપરી શાસ્ત્ર એવું વચનામૃત, 273 વચનામૃત, એ એટલું બધું ગૂઢ છતાંય એટલું મહત્ત્વનું શાસ્ત્ર છે. મહારાજ સાથે આપણે જેમ વાતો કરતા હોઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ઉત્સુકતા મહારાજ આગળ રજૂ કરતા હોઈએ, અને નંદ સંતોએ, હરિભક્તોએ મહારાજ આગળ પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે સ્વયં એના ઉત્તર કર્યા છે. અને એ સંતો એવા હતા કે જે જ્ઞાતા હતા, પણ એમને શ્રીજી મહારાજના મુખે કરીને
વાત સાંભળવી હતી. એટલે મોટાભાગે મહારાજને સંતો એમ કહ્યું કે મહારાજ તમે જ ઉત્તર કરો. તો આવું એક અલૌકિક શાસ્ત્ર વચનામૃત કે જે જ્યારે વાંચીએ ને ત્યારે કંઈક નવું લાગે. અને નરનારાયણ દેવનો મહિમા યથાર્થ સમજવો હોય તો એ 273 વચનામૃતોના પાને પાને શ્રીજી મહારાજે કહેલો છે. નરનારાયણ દેવ અને મહારાજ બે એક જ છે એનું પ્રતિપાદન આ વચનામૃતો આપણને કરી આપે છે. એ વચનામૃતના ગૂઢ જ્ઞાતા એવા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, જે અમદાવાદ દેશના અમદાવાદ મંદિરના જે અગ્રગણ્ય વિદ્વાન સંતોમાંના એક શિરમોર છે, એમના દ્વારા વચનામૃતની કથા, તે પણ મ્યુઝિયમમાં કે જ્યાં સર્વાવતારી શ્રીહરિની પ્રસાદીની અનેક વસ્તુઓની દિવ્ય અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, એ મ્યુઝિયમમાં રહીને કથા કરેલી છે. ખૂબ આવકારદાયક છે, ધન્યવાદને પાત્ર છે અને સત્સંગીઓ માટે ખૂબ આ સીડી બહુ પ્રેરણાદાયક બની રહેશે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નારાયણ દેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે. આ સીડીના પ્રકાશન બદલ ખૂબ ખૂબ અભિનંદન. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માઘ સુધી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા અને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહાસુદી પાંચમ એટલે વસંત પંચમીનો દિવસ છે. મહારાજે જે દિવસે શિક્ષાપત્રી લખી હતી પણ એના 6 વર્ષ પહેલાની વાત છે. મોટા મોટા મુનિઓ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતો અને હરિભક્તોની સભા બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. આવી સરસ સભા ભરાઈને બેઠી છે. એમાં મોટા મોટા વિદ્વાન સંતો બેઠેલા છે, હરિભક્તો બેઠા છે. મહારાજે આજ્ઞા કરી કે હવે જેને પ્રશ્ન પૂછવો હોય પ્રશ્ન પૂછો અને આવડે એ ઉત્તર કરો. પ્રશ્ન ને ઉત્તર બે કરવાની આજ્ઞા કરી છે, એટલે આવડે એ ઉત્તર કરો અને કોઈને શંકા ને સંશય હોય તો એ પ્રશ્ન કરો એમ મહારાજે આજ્ઞા કરી. પછી નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે. જે આ વેદનું વાક્ય છે, ઋગ્વેદમાં એવું આવે છે, સ્વયં ભગવાન એવું બોલ્યા, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ પરબ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા સિવાય ભગવાન બીજો કોઈ નથી. ભગવાન એક જ છે. ન તદ સમ ન તદ અભ્યધિક. એ ભગવાનના સમાન અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ નથી અને તેનાથી અધિક પણ કોઈ નથી. એવા જે પરમાત્મા એ કહે છે હું એક છું, છતાં બહુશ્યામ પ્રજાયેય, આ અનેક પ્રકારની જે પ્રજા, અનેક પ્રકારના જે બ્રહ્માંડો, અનંત જે બ્રહ્માંડો, એ બ્રહ્માંડોમાં પ્રજાને સુખ આપવા માટે બહુ રૂપ ધારણ કરું છું. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. શેના માટે કીધું છે? અહીંયા સમજવામાં ભૂલ થઈ જાય ને તો બહુ મોટી મુશ્કેલી થાય છે. શું કહે છે? એકોહમ બહુશ્યામ પ્રજાયેય, પ્રજા માટે.
એટલે પ્રજા તો પોતાથી જુદી થઈ. પ્રજાને માટે શું થાવ છું? બહુ શ્યામ, બહુ રૂપ ધારણ કરું છું, અર્થાત બહુ પ્રકારના અવતાર ધારણ કરું છું. વામન, નરસિંહ, મત્સ્ય, કચ્છ, વરાહ, રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ એવા અનંત પ્રકારના રૂપ ધારણ કરું છું. શેના માટે? પ્રજાએય, પ્રજાના હિત માટે. એકોહમ બહુશ્યામ પ્રજાય, હું એક જ છું છતાં અનંત રૂપ ધારણ કરું છું, અનંત અવતાર ધારણ કરું છું. શેના માટે? પ્રજાએય, પ્રજાને માટે. આ સ્પષ્ટ અર્થ થાય છે. પ્રજાએય, પ્રજાને માટે. પ્રજા એટલે જનતા, એટલે જીવ માત્રના માટે. શું કરવા માટે? એનું હિત કરવા માટે. અવતાર ધારણ કરીને શું કરે છે પરમાત્મા? જગતના જીવ માત્રનું હિત થાય, જગતના જીવ માત્રની રક્ષા થાય, એટલા માટે પરમાત્મા અનંત રૂપો ધારણ કરે છે, અર્થાત અનંત અવતારો ધારણ કરે છે. આ સ્પષ્ટ અર્થ થાય છે. પણ નરસિંહાનંદ સ્વામીએ એમ પૂછ્યું કે મહારાજ, આ જે શ્રુતિ છે એ શ્રુતિનો જગતમાં કેટલાક લોકો એનો કંઈક જુદો જુદો અર્થ કરે છે. કોઈ કાંઈ અર્થ કરે છે, કોઈ કાંઈ અર્થ કરે છે. એમાં જે મોટા મોટા પંડિતો કહેવાય છે, વેદાંતીઓ કહેવાય છે, તે એવું સમજે છે. સ્વામી શું કહે છે? એ લોકો આવું સમજે છે, અમે તો આવું સમજતા નથી. હવે એ સ્વામીએ જે વાત લખી, વાત બોલ્યા, એ કોની સમજણની વાત બોલી? જગતના લોકો. કે જગતના લોકો આવું સમજે છે. શું સમજે છે? કે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા, તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વે જીવ ઈશ્વર રૂપે થયા છે. આ સ્વામી શું કહે છે? કે જગતના લોકો આવું સમજે છે કે જ્યારે આત્યંતિક પ્રલય થયો ત્યારે એકમેવ અદ્વિતીય એવા જે પરમાત્મા હતા, એમણે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી, જગતની ઉત્પત્તિ કરી, ત્યારે એ જ પરમાત્મા જીવ રૂપે પણ થયા, ઈશ્વર રૂપે પણ થયા, અને પશુ પક્ષી રૂપે પણ એ થયા. એટલે આખું જગત રૂપે થયા. આવું કોણ કહે છે? જગતના લોકો. સ્વામી આમ કહ્યું. હવે તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે. હવે સ્વામી આટલું બોલીને પાછું એમ કહ્યું કે આ વાત જે છે એ વાત તો જેને સમજણ જ ન હોય, જેને તત્વજ્ઞાનનો વિચાર કરતા જ ન આવડતું હોય, એવો જે મૂર્ખ હોય તેને માન્યામાં આવી જાય કે એક ભગવાન હતા, એ જ ભગવાન. તો કોના માટે એમણે રૂપ ધારણ કર્યા? આ વસ્તુ તો અહીંયા જ મોટો પ્રશ્ન આવીને ઉભો રહે કે અનેક રૂપો ધારણ કર્યા, તો કોના માટે ધારણ કર્યા? શું કરવા ધારણ કર્યા? પોતે તો એક જ છે, તો બીજા રૂપો એમને ધારણ કરીને કોને સુખ આપવું છે? કોને દેખાડવા છે? કોઈને દેખાડવા હોય? હા, માણસ શણગાર સજે, સારા સારા કપડાં પહેરે, શું કરવા પહેરે? કોકને દેખાડવા પહેરે ને, ઘરેણા પહેરે ને. આપણે બધાય બહાર નીકળીએ, ઘરમાં તો ગમે તેવા લગર વગર કપડાં પહેરીને બેઠા હોય, પણ બહાર નીકળીએ એટલે તરત આમ મફલર હરખું કરી દઈએ, કોટ હરખો કરી દઈએ, ખેસ હરખો કરી દઈએ, આ બધું હરખું કરી. શું કરવા? બીજાને દેખાડવા માટે એ રૂપ ધારણ કર્યું. તો પરમાત્મા એક જ છે, તો એમણે એવા બીજા રૂપ કરવાની ક્યાં જરૂર રહી? બીજો કોક હોય તો દેખાડવા માટે રૂપ ધારણ કરવું પડે. એટલે કોના માટે રૂપ ધારણ કર્યા? પ્રજાના માટે. પ્રજાએય, પ્રજા એટલે અનંત જીવાત્માઓનું હિત થાય, અનંત જીવાત્માઓનું કલ્યાણ થાય. એટલે એ પરમાત્માએ બહુ બહુ પ્રકારના રૂપ ધારણ કર્યા, બહુ બહુ પ્રકારના અવતાર ધારણ કર્યા છે. આવો સીધો જે અર્થ છે એને કેટલાક વેદાંતીઓ, જગતના લોકો એમ માની બેઠા છે કે ભગવાન એક જ છે, અને જ્યારે પાછી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું થયું ત્યારે એ જ પરમાત્માએ
જીવનું રૂપ ધારણ કર્યું, એ જ પરમાત્માએ ઈશ્વરનું રૂપ ધારણ કર્યું, એ જ પરમાત્માએ અનંત પ્રકારના જગતના જે રૂપ દેખાય છે એ બધા ભગવાને ધારણ કર્યા છે. સ્વામી એવું કહે છે, નરસિંહાનંદ સ્વામી, કે આવી વાતો કરે છે તે તો કેવલ મૂર્ખ હોય તેને માન્યામાં આવે, અને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી. હવે સ્વામી એમ કહે છે કે મહારાજ, અમે તો જ્યારથી તમારો સમાગમ કર્યો છે, તમારી વાત સાંભળી છે, તમારો આશ્રય કર્યો છે, ત્યારથી મનમાં એવી દ્રઢતા થઈ ગઈ છે કે પરમાત્મા એકમેવ, પરમાત્મા એક જ છે, અને એ સર્વોપરી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જીવ રૂપે કે ઈશ્વર રૂપે ક્યારેય થતા નથી. આવી જે અમને મનમાં ઘેડ બેસી ગઈ છે એટલે પેલી ઘેડ બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે છવીને જીવ સ્વરૂપે થાય નહીં, માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. હવે સ્વામી એમ કહે છે કે મહારાજ, કે અમે માની લીધેલું છે કે ભગવાન કેવા છે? અચ્યુત છે, જે ચવીન અર્થાત જેના વિભાગ ન થઈ શકે, કે ન એને ભાગલા પાડી, ન શું કહે છે? અજર અમર પ્રાજ્ઞ અછેદ્યોયમ અભેદ્યોયમ. અચ્યુત એટલે અછેદ્ય, અભેદ્ય, જેનું ભેદન ન થઈ શકે, જેનું ખંડન ન શકે, જેના વિભાગ ન પાડી શકાય, જેના બે ટુકડા ન થઈ શકે, જેને વિંધ પાડી શકાય નહીં, જેને ઘસીને પાતળો પણ ન કરી શકાય. જેમ હીરા હોય ને, હીરાને તો લોકો બહુ બહુ પ્રકારે ઘસે એટલે કંઈક આકાર જુદો આપે છે ને, સીધી રીતે તો નથી થતું, પણ એને ઘસે એટલે અપાય. પણ પરમેશ્વર તો એવા છે અચ્યુત, એને ઘસારો પણ લાગતો નથી, એટલે પાતળા પણ કરી ન શકાય, એમાં કંઈ ઉમેરો કરી અને જાડા પણ ન કરી શકાય. માણસ પાતળો હોય તેને ડૉક્ટર કે વૈદ્ય એમ કે આવી ઔષધ લો ને આટલું થોડું થોડું સારું સારું કેલરી વાળું ખાવ એટલે જાડા થશો, એટલે જાડો થાય. પણ પરમેશ્વર તો જેવા છે તેવા, એ ન જાડા થઈ શકે, ન પાતળા થઈ શકે, ન એનું ભેદન થઈ શકે, ન એનું છેદન થઈ શકે, ન એને વિંધ પાડી શકાય, ન એને ઘસી શકાય, ન એના ટુકડા કરી શકાય, ન એને સૂકવી શકાય, ન એને બાળી શકાય. એવા જે પરમેશ્વર છે એટલે એને શું કહેવાય છે? અચ્યુત, જેમાં કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ ફેરફાર થતો નથી. એવા જે પરમાત્મા તે છવીને અર્થાત ભાગ થઈ શકતા નથી, ભાગ પડીને બે કેવી રીતે થાય? ભાગ તો પડી જ શકતા નથી, એના ટુકડા થઈ શકતા નથી, તો તૂટીને બીજા કેવી રીતે બની શકે? તે છવીને જીવ સ્વરૂપે થાય જ નહીં. માટે આ શ્રુતિનો જે અર્થ છે તે નરસિંહાનંદ સ્વામી કહે છે કે મહારાજ, તમે કહેશો તો યથાર્થ અમને ઘેડ બેસી જશે, નહીતર આ શ્રુતિનો જે અર્થ છે એની ઘેડ બેસતી નથી. કેમ ઘેડ બેસતી નથી? કે અમે માનીએ છીએ આવું, અને લોકો જગતમાં આવી વાતો કરે છે, અને બધા તો એટલું બધું ભણેલા ન હોય, વ્યાકરણનું જ્ઞાન ન હોય, સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય, વેદો વાંચ્યા ન હોય, વેદના અર્થોનું જ્ઞાન ન હોય, એટલે એમાં કંઈક ને કંઈક સંશય બુદ્ધિ થઈ જાય છે. તો એ જે સંશય બુદ્ધિ ટાળવા માટે એને બરોબર જો સમજી રાખેલું હોય, ઘેડ બેસાડેલી હોય, તો બીજા ગમે તેવી વાતો કરે એટલે ખબર પડી જાય કે આ ખોટી વાત કરે છે. પણ પોતાને જો સરખી ઘેડ બેસી હોય તો બીજો ખોટું કહે છે એ ખબર પડે, પણ પોતાને જો સરખી ઘેડ બેસેલી ન હોય તો બીજો સાચું કહે છે, ખોટું કહે છે કે ઉઠા ભણાવે છે એ ખબર કેમ પડે? એટલે સ્વામી કહે છે કે મહારાજ, તમે કહેશો તો યથાર્થ સમજાશે, નહીતર સમજાય તેમ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા
સ્વામીએ જ્યારે આવી વિનંતીપૂર્વક પ્રશ્ન કર્યો કે મહારાજ બીજા કોઈ ઉત્તર આપશે ને તો આવી ઘેડ નહીં બેસે, એટલે સ્વામીએ સીધો મહારાજને જ પ્રશ્ન કર્યો છે. મહારાજે આજ્ઞા તો એવી કરી હતી કે પ્રશ્ન ઉત્તર કરો, એટલે સ્વામી નરસિંહાનંદ સ્વામીએ કંઈ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો હોત તો એ ઉત્તર કરત. પણ સ્વામીએ કહ્યું કે મારે પ્રશ્ન પૂછવો છે, પણ મહારાજ તમે જ ઉત્તર કરો. તો આ બધા જ પ્રકારના જે સંશયો છે, વેદાંતિઓ કે જગતના લોકો જે એના જાત જાતના જુદા જુદા પ્રકારના અર્થ કરે છે, એ અર્થમાં ક્યાંય અમને ઘેડ બેસતી નથી. એટલે તમે જો સાચો અર્થ સમજાવો તો એની ઘેડ બેસે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એટલે જેમ નરસિંહાનંદ સ્વામીએ પેલા પૂછ્યું એને જે અનુમોદન મહારાજે આપ્યું કે જેમ બીજા જગતના લોકો કે વેદાંતિઓ જેમ એનો અર્થ કરે છે એવો એનો અર્થ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. મહારાજ કહે છે જગતના લોકો જેમ કરે છે એમ નથી, એના કરતા જુદી રીતે અર્થ છે. કેવો જુદી રીતે અર્થ છે એ મહારાજ પોતાની વાત કહેતા નથી, પણ શું કહે છે કે આનો સાચો અર્થ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં સ્વયં ભગવાન વેદવ્યાસજીએ લખ્યો છે અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને સમજાવ્યો છે. અને એ પણ કોના મોઢે? વેદોના મોઢે. જ્યારે ભગવાન દેવકીજીના ઉદરમાં આવ્યા અને પ્રગટ થવાની તૈયારી કરતા હતા, ત્યારે દેવતાઓ ઋષિમુનિઓ આવી અને ભગવાનની સ્તુતિ કરી ગયા, પ્રાર્થના કરી ગયા. અને એ જ વખતે 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવી અને ભગવાનની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી. હવે એ જે વેદોએ પ્રાર્થના કરી અને ભગવાન વેદવ્યાસજીએ પ્રાર્થના લખી અને સુખદેવજી મહારાજે જે સમજાવી, એમાં જ મહારાજ કહે છે આ જે શ્રુતિ છે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એનો અર્થ સ્પષ્ટ સમજાવ્યો છે. આમ તો બહુ સ્પષ્ટ છે જ, પણ એ વેદની શ્રુતિઓ એ વેદના ગદ્યમાં એનો અર્થ મહારાજ કહે છે, વેદની સ્તુતિમાં એનું જે ગદ્ય છે એટલે શ્લોક રૂપે નથી પણ સીધા વાક્યો રૂપે છે, એમાં એનો અર્થ મહારાજ કહે છે સમજાવ્યો છે. શું સમજાવ્યો છે? સ્વકૃત વિચિત્ર યોનિષુ વિસન્નીવ હેતુતયા તરતમતશ્ચકાસ્ત્યસ્તિ અનલ્વત સ્વકૃતાન કૃતિ. એનો અર્થ એમ છે, જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. હવે મહારાજ આ વેદનું જે ગદ્ય છે અર્થાત એની જે સ્તુતિનો અર્થ છે એમ કહે છે કે પુરુષોત્તમ ભગવાને પોતે સ્વયં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અક્ષરધામના અધિપતિ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, તેમણે પોતે કરેલી જે નાના પ્રકારની યોનિઓ, નાના પ્રકારના અનેક પ્રકારના જે યોનિઓનું સર્જન કર્યું છે. એટલે અહીંયા શું કહે છે? દેહ, કેટલા 84 લાખ પ્રકારના જે શરીર ઉત્પન્ન કર્યા છે. કોણે ઉત્પન્ન કર્યા છે? ભગવાન પુરુષોત્તમ નારાયણે. યોનિ શબ્દથી અહીંયા શું કહેવાય છે? શરીર. નાના પ્રકારના શરીરો ઉત્પન્ન કર્યા છે. કેટલા? 84 લાખ પ્રકારના શરીરો ઉત્પન્ન કર્યા છે પરમાત્માએ. 21 લાખ પ્રકારના જરાયુજ એટલે મનુષ્ય, ગાય ભેંસ વગેરે જે જન્મે છે એના બાળકો, 21 લાખ પ્રકારના અંડજ એટલે ઈંડામાંથી ઉત્પન્ન થયેલા પક્ષીઓ, 21 લાખ પ્રકારના સ્વેદજ એટલે પરસેવામાંથી
ઉત્પન્ન થયેલા. માણસના પરસેવામાંથી માકડ, ચાંચડ, જુવા, લીખોટ એ બધું થાય છે ને, એ પરસેવામાંથી થાય. એવી રીતે પશુના પક્ષીમાં પરસેવામાંથી થાય. ઈતળીઓ ને ગીંગોડા આ બધું થાય ને, જોઈ આવે ને એને ખબર હોય. એવી રીતે વૃક્ષના પરસેવામાંથી, પૃથ્વીના પરસેવામાંથી, પૃથ્વીને પરસેવો વળે, ગરમી બહુ પડે ને પરસેવો વળે, હા, અને પરસેવામાંથી જીવડા સીધા જીવ ઉત્પન્ન થાય. પેલા વીંછી જોયા છે? વીંછી ક્યાંથી ઉત્પન્ન થાય? પૃથ્વીના પરસેવામાંથી. એની માતા ન હોય, એનો બાપે ન હોય, કંઈ ન હોય. હા, કાઠિયાવાડમાં ક્યાંક ગયા હોય ને પાણો આમ કરીને ઉછળાવો, નીચે રેતી હોય ને આમ પાણો નીચેથી સીધો વીંછી નીકળે, આવડો મોટો. અહીંયા કોઈ ન હોય. એ પથ્થરનો પરસેવો વળ્યો, જમીનનો પરસેવો વળ્યો, એમાંથી વીંછી નીત થયો સીધો. એટલે માણસના પરસેવામાંથી જેમ જુવા પડે, માથામાં પડતા હોય, શરીરમાં પડતા હોય, માકડ ચાંચડ થાય, એમ પૃથ્વીના પરસેવામાંથી આવા જીવ. એટલે સ્વેદજ 21 લાખ પ્રકારના એવા શરીરો સ્વેદજ છે. 21 લાખ પ્રકારના ઉદ્ભીજ, એટલે જમીનને ચીરીને ઉગી નીકળતા અન્ન, કણ, વૃક્ષ, વેલી, લતાઓ, એ 21 લાખ પ્રકારની આ પૃથ્વી ઉપર છે. એ 84 લાખ પ્રકારના જે શરીર ઉત્પન્ન કર્યા છે, કોણે ઉત્પન્ન કર્યા છે? એ પુરુષોત્તમ નારાયણે ઉત્પન્ન કર્યા છે. એ ઉત્પન્ન કરવાની શક્તિ બીજા કોઈનામાં છે નહીં. એ ભગવાને સ્વયં ઉત્પન્ન કર્યા છે. અને તેમને વિશે કારણપણે અને અંતર્યામી રૂપે, હવે અહીંયા એ સમજવાનું છે, એમાં રહેલા છે ભગવાન. કેવી રીતે રહેલા છે? કારણપણે રહ્યા છે અને અંતર્યામી સ્વરૂપે રહ્યા છે. જીવ માત્રના અંતર્યામી સ્વરૂપે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડોમાં જીવ માત્ર, આ 84 લાખ પ્રકારના જે દેહ, એ 84 લાખે પ્રકારના દેહમાં જીવને વારાફરતી વારો આવ્યા કરે. ક્યારેક મનુષ્ય બને, ક્યારેક પશુ બને, ક્યારેક પક્ષી બને, અને ક્યારેક વૃક્ષ, વેલી અને લતાઓ પણ બને. એ 84 લાખ પ્રકારની જે યોનિઓ, એમાં જે જીવ જાય છે, તો એ જીવના અંતર્યામી સ્વરૂપે પરમાત્મા તેમાં રહેલા છે. કેવી રીતે રહેલા છે? તારતમ્યતા એ કરીને. તારતમ્યતાનો અર્થ આગળ આવવાનો છે. મહારાજ કહે છે તારતમ્યતા કોને કહેવાય? કે તારતમ્યતા જેમ પાણીનો ઘડો હોય, નાનો ઘડો હોય, એમાં કેટલું પાણી હમાય? 2 લીટર. એનાથી મોટી ગોળી લઈ આવો તો 20-25 લીટર પાણી હમાય. એનાથી મોટું પીપ લઈ આવો તો 100-150 લીટર પાણી હમાય. મોટી ટાંકી બનાવી હોય તો એનાથી વધારે. એટલે છે તો બધા એમાં પાણી, પણ જેવું પાત્રની તારતમ્યતા એ કરી અને પાણી વધારે ઓછું થાય છે. એમ જીવની જે સ્થિતિ, જીવનો આકાર નહીં, શરીરનો આકાર નહીં, પણ જીવની જે સ્થિતિ, એની જે તારતમ્યતા, એ તારતમ્યતા એ કરી અને તેમાં અંતર્યામી સ્વરૂપે પરમાત્મા જે રહેલા છે, એનો ક્યાંક વધારે રહ્યા છે, ક્યાંક ઓછા રહ્યા છે. એટલે જેમ માણસમાં છે, માણસમાં અંતર્યામી પરમાત્મા જેવા વિરાજમાન છે, એવા બીજા પશુઓમાં નથી. કારણ કે માણસમાં બુદ્ધિ છે, એનામાં સમજણ છે, એનામાં જ્ઞાન છે, એટલે એની પાત્રતા પશુઓ કરતા વધી ગઈ. એટલે પશુમાં છે તો ખરા અંતર્યામી પરમાત્મા, પણ જેવા માણસમાં છે એવા પશુમાં નથી. અને જેવા પશુમાં છે કે પક્ષીમાં છે, એવા વૃક્ષ, વેલી, લતાઓમાં નથી. કારણ કે વૃક્ષ, વેલી, લતાઓ, પશુ, માણસ તો મરી જાય તરત ખબર પડે, પશુ મરી જાય તો ખબર પડે, પણ વૃક્ષ, વેલી, લતાને કોઈ કાપી નાખે તો તરત ખબર પડે નહીં, એને ઉહકારો આવે નહીં, એ રડે નહીં, અવાજ કરે નહીં. એટલે એ તારતમ્યતા ઓછી થઈ. એમાં છે ખરા અંતર્યામી પરમાત્મા, પણ એનું નામ કહેવાય તારતમ્યતા. એટલે અહીંયા મહારાજ એમ કહે છે કે આ જે ભાગવતનું વાક્ય છે, એમાં જે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે પુરુષોત્તમ નારાયણ એવા જે પરમાત્મા, એ પરમાત્માએ નાના પ્રકારના
જે દેહો, અનેક પ્રકારની જે શરીરની આકૃતિઓ ઉત્પન્ન કરી છે તેમને વિશે કારણપણે અને અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. અંતર્યામી સ્વરૂપે પ્રવેશ કરે, કારણ રૂપે પ્રવેશ કરે અને ન્યૂન અને અધિક, ક્યાંક ઓછું અને ક્યાંક વધારે એનો પ્રકાશ કરે છે. ક્યાંક ભગવાન વધારે દેખાય કે આમાં ભગવાન છે અને ક્યાંક ઓછા દેખાય. માણસ માત્રના હૃદયમાં, અંતઃકરણમાં પરમાત્માનો વાસ છે, પણ કોઈકને આપણે પગે લાગીએ છીએ અને કોઈકને છેલ્લે બેહાડીએ છીએ, એવું હોય છે ને. એ શું કારણ છે કે એમાં તારતમ્યતા શું આવી, કે એમાં કંઈક વિશેષ ભગવાનનો વાસ દેખાણો. કોઈ મોટા પુરુષ હોય, આચાર્ય મહારાજ શ્રી હોય કે મોટા કોઈ સંત હોય તો એને સૌ સન્માન આપે, સૌ આગળ બેસાડે, સૌ પગે લાગે છે. અને કોઈક સાધારણ સામાન્ય માણસ હોય તો કે ભાઈ તું છેટો રે, પાછળ બેસજે, એને આગળ ન આવવા દે. એ જે તારતમ્ય છે, ન્યૂન અને અધિક પણ ક્યાંક છે. એમાંય અંતર્યામી પરમાત્મા છે તો ખરા, અહીંયા પણ અંતર્યામી પરમાત્મા છે તો ખરા, પણ થોડો ઘણો જે ફેર છે, ક્યાંક વધારે ને ક્યાંક ઓછો જે પ્રકાશ થાય છે, એનું કારણ શું? એનું કારણ એ છે કે જીવની જે સ્વચ્છતા, નિર્મળતા, એનામાં જે સાત્વિકતા. જેમ દર્પણ તો બધું જ હોય, પણ ક્યાંક મેલું દર્પણ હોય તો એમાં મુખારવિંદ બરોબર આપણું હરખું દેખાય નહીં. મહારાજે પાણીનું દૃષ્ટાંત આપ્યું છે કે ડોળું પાણી હોય, ચોમાસાનું વરસાદનું વરસેલું આવેલું તળાવ ભરાઈ ગયું હોય કે નદીનો પ્રવાહ ચાલ્યો જતો હોય તો એ ડોળું પાણી હોય, એમાં જોવા જાઓ મોઢું તો મોઢું દેખાય નહીં. પણ એનું એ પાણી જ્યાં થોડી વાર થાય, 2-4 દિવસ થાય અને એકદમ સ્વચ્છ થઈ જાય, બધું જે માટી છે નીચે બેસી જાય અને આશરી ગયું, જે સ્વચ્છ થયું, એમાં જઈને મોઢું જુઓ તો તરત મોઢું દેખાય. એમ જેના વિકારો શાંત પામી ગયા છે, જેનામાંથી રજોગુણ અને તમોગુણ નાશ પામી ગયો હોય, એમાં પરમાત્માનો આભાસ, પરમાત્માના દર્શન એ વિશેષ થાય. અને જેનામાં હજી આવો જે રજોગુણ અને તમોગુણનો જે વિકાર છે, એ વિકાર હજી શાંત નથી થયો, એમાં પરમાત્માનું દર્શન, પરમાત્માનો ભાવ, એની જે શ્રદ્ધા એ થોડીક ઓછી થાય. એટલે અહીંયા કહે છે ન્યૂન અધિક ભાવે કરી અને પરમાત્મા એનો સાક્ષાત્કાર થાય છે, દર્શન થાય છે અને રહે પણ છે. તેની વિગતિ, હવે તેની વિગત કેમ સમજવી? આ વસ્તુ તો એ જ વાત કરે, મહારાજ તેની વિગત સમજાવે છે કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે. હવે અહીંયા સમજવાની વાત એમ છે કે આગળ કહેવાય ગયું છે, જો એનું અનુસંધાન ન હોય તો અહીં બહુ જ મોટો લોચો પડે. અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરની સામે દ્રષ્ટિ કરે છે, એટલે અક્ષરમાં રહેલા તો છે જ અંતર્યામી સ્વરૂપે અને કારણ સ્વરૂપે. જે કાંઈ સર્જન કર્યું છે એમાં 2 શબ્દો આવ્યા કે કારણપણે અને અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરે છે. એટલે અક્ષરમાં પણ કેવા છે? કારણપણે પણ છે અને અંતર્યામીપણે પણ છે. તો ખરા જ અંદર અંતર્યામી સ્વરૂપે પણ છે અને કારણ સ્વરૂપે પણ પરમાત્મા છે. હવે જ્યારે જગતનું સર્જન કરવાનું છે, જ્યારે જગતનું સૃષ્ટિનો સમય થાય, સર્જન કરવાનો, ત્યારે મહારાજ એમ કહે છે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. અંદર છે તો ખરા, અંતર્યામી સ્વરૂપે પણ છે અને કારણ રૂપે પણ ક્યાં છે? સર્વત્ર છે ને. જગત આખામાં પોતાના સિવાયનું જેટલું પણ છે એ બધાયમાં છે. શું કીધું છે? નાના પ્રકારની જે યોનિઓ, નાના પ્રકારના જે નામ, નાના પ્રકારના જે દેહ,
એ બધા જ પ્રકારના જે દેહ છે એ દેહમાં કારણપણે કરી અને અંતર્યામી સ્વરૂપે કરી અને ભગવાન વિરાજમાન છે. તો જ્યારે જગતનું સૃષ્ટિ પાછું ફરીવાર બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવાનો મહારાજે પ્રારંભ કરવાનો સંકલ્પ કર્યો. તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય એમ આવે છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, તે પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું અનેક પ્રજાની ઉત્પત્તિ કરું અને અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ કરું. આવો જ્યારે સંકલ્પ કર્યો અને જ્યારે જગતનું સૃજન કરવાનો સંકલ્પ કર્યો છે કે અત્યારે હું એકલો છું, તો હવે અનંત રૂપોને મારે ધારણ કરવા છે. ક્યારે રૂપ ધારણ કરી શકાય? કે કોઈક પ્રજાને દુઃખ પડે, અવતાર ભગવાન ક્યારે ધારણ કરે છે? પ્રજાને કંઈ કષ્ટ પડે, પ્રજાને દુઃખ પડે, અને એ પ્રજા એટલે ઋષિ મુનિઓ, દેવતાઓ કે મનુષ્યો કે પશુ પક્ષી પણ જો દુઃખ પડે ને કષ્ટ પડે અને પરમેશ્વરની પ્રાર્થના કરે ત્યારે ભગવાન રૂપ ધારણ કરે ને. હવે એ જે પ્રજા અર્થાત જગતના જીવ માત્ર એ માયામાં લીન હોય ત્યાં તો સુખ અને દુઃખ છે નહીં, કે પ્રાર્થના નથી. તો એ માયામાં જ્યારે લીન હોય તો ભગવાન કેવી રીતે એને બચાવવા જાય? ત્યાં તો કંઈ છે નહીં. એટલે માયામાં જે લીન છે એવા જે જીવાત્માઓ એનું સર્જન કર્યું, અર્થાત એને દેહ આપ્યા કે હવે આ દેહ તમે ધારણ કરો, અને પછી તમને જ્યારે જ્યારે કષ્ટ પડશે, દુઃખ પડશે, કારણ કે એના કર્મ ફળ ભોગવવા પડશે. પૂર્વમાં જે કર્મ કર્યા છે માયામાં લીન થયા પહેલા પણ પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ 3 પ્રકારના કર્મ આ જીવને સદાયને માટે વળગેલા રહે છે. એ જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ આ જીવાત્મા જેને ભગવાનની પ્રાપ્તિ થઈ એને મોક્ષ મળે, એ તો ભગવાનના ધામમાં જાય. પણ જેને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી, જેને પરમેશ્વરનો આશ્રય પ્રાપ્ત થયો નથી, અને એમને એની જિંદગીઓ વીતી ગઈ, કેટલીય જિંદગીઓ વીતી ગઈ, કેટલાય જન્માંતરો વીતી ગયા, અને આત્યંતિક પ્રલય થયો, તો એ જે બાકીના જેને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી, જેને અક્ષરધામમાં પ્રવેશ મળ્યો નથી, એવા જે જીવાત્મા છે એ સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જગત જ્યાં માયામાં લીન થઈ ગયું એના ભેળા ભેળા લીન થઈ ગયા છે. એ જીવાત્મા માયામાં લીન થઈ ગયા, પણ માયામાં લીન થયા એટલે એના જે કર્મો હતા એ નાશ પામ્યા નથી, કર્મો બળ્યા નથી, એટલે એ કર્મોની સાથે લીન થઈ ગયા છે. જેટલા જેટલા કર્મો હતા એ બધા જ કર્મો ફરીવાર પાછું જ્યારે જગતનું સર્જન કરવાનું એને દેહ આપવાનો આવે તો પૂર્વના જેટલા જેટલા કર્મો હતા એ કર્મને અનુસારે એને દેહ મળવાના છે. તો એ કર્મના જે એને ફળ ભોગવવાના બાકી છે, કર્મનું સુખ દુઃખ ભોગવવાનું બાકી છે, એ સુખ દુઃખ ભોગવવા માટે જ્યાં એને દેહ મળશે ત્યાં સુખ પણ ભોગવશે, દુઃખ પણ ભોગવશે, અને દુઃખ ભોગવશે ત્યારે જ્યારે એને કષ્ટ પડશે ને જો મને યાદ કરશે તો મારે શું કરવું પડશે? રૂપો, અનેક રૂપો ધારણ કરવા પડશે. એટલે અત્યારે હું આમને ફ્રી નવરો બેઠો છું, તો એના કરતા આ જગતના જીવો એનું સર્જન થાય એટલે સૃષ્ટિ થાય, અને એના કર્મ ફળ ભોગવવા મળે, અને ભોગવવા મળે એટલે એને સુખ દુઃખ મળે, અને સુખ દુઃખમાં કષ્ટ પડે ને દુઃખ પડે ને જો મને પ્રાર્થના કરે તો મારે એ રૂપ ધારણ કરવાની તૈયારી રાખવી પડશે, અને તૈયાર થઈને રૂપ ધારણ કરવા પડશે. એટલે મહારાજે એ જે આત્યંતિક પ્રલયમાં જે મહામાયામાં લીન થયેલા જીવ હતા એ જીવને જાગૃત કરવા માટે અક્ષર સ્વામી મહારાજે દ્રષ્ટિ કરી, હવે જગાડો. જેમ આટલી મોટી સભા ભરાઈને બેઠી હોય ને, ઘણી વખત અમારા અનુભવની વાત તમને થતો હોય બધાને, હવે કથા ચાલતી હોય ને ટાઈમ થઈ ગયો ને ક્યાંય ઘડિયાળ દેખાતું ન હોય એટલે પેલા સંચાલક હોય ને એ આવીને આમ ઈશારો કરે ટાઈમ થઈ ગયો છે એટલે અમારે બંધ કરી દેવાનું. ત્યાં પણેથી આમ થાય, ઘણાને કાં તો કથા ચાલતી હોય ને ઘણી વખત શું થાય, વિદેશમાં વધારે થાય છે, અહીંયા એવું થાય, લોકો અકળાવા માંડે,
ત્યાં તો બરોબર આમ ટાઈમ જોબ ઉપર જવાનું હોય ને, કે 1 કલાક કથા કરવાની, 1 કલાક ઉપર જો અડધી મિનિટે ગઈ ને તો અકળાવા માંડે. એટલે આમ ઘડિયાળ હોય ને આમ તરત જોવા મળે બધા, એટલે સમજી જવું પડે કે ટાઈમ થઈ ગયો છે. કોઈ કહેવા ન આવે કે હવે બંધ કરો એમ, અને બંધ ન કરીએ તો એ ઉભા થઈને જતા રહે જેને જવું હોય. પણ સમજી જવાનું આવે. શું સમજી જવાનું? કે ટાઈમ થઈ ગયો છે એટલે બંધ કરી દેવાનું. એમ પેલી ક્યાં દ્રષ્ટિ કરી? પેલા બધા લોકોએ ઘડિયાળ સામે. એમ મહારાજે ક્યાં દ્રષ્ટિ કરી? અક્ષર સામે દ્રષ્ટિ કરી. એટલે અક્ષર સમજી ગયા. શું સમજી ગયા? કે આ બધાને મારે હવે જગાડવાના છે. આ બધાને જે મહામાયામાં લીન થયેલા છે, એ મહામાયામાં જે લીન અનંત જીવાત્માઓ છે, એને વળી પાછા મહામાયામાંથી જાગૃત કરવાના છે. એટલે અક્ષર સામે મહારાજે દ્રષ્ટિ કરી. કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણે અક્ષર સામે દ્રષ્ટિ કરી. ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. હવે અહીંયા સીધું કોઈ એમ સમજશે કે જેમ પેલા ફૂલમાં હોય ચાલતી ગઈ વાહે દોરો હાલતો ગયો, એવી રીતે નહીં. ફૂલ હોય ને, ફૂલનો હાર પરોવો ને, બધા પરોવે છે ને, તો ફૂલમાં જેમ સોય ગઈ, સોયની વાહે વાહે દોરો હાલતો ગયો, એમ અક્ષર સામી દ્રષ્ટિ કરી એટલે સોયનો પ્રવેશ થયો અક્ષરમાં, અક્ષરમાંથી બીજામાં પ્રવેશ થયો. એવો પ્રવેશ અહીંયા નથી, પણ અક્ષર પુરુષોત્તમ નારાયણની મરજીની જેને જેને ખબર પડતી ગઈ, એની આજ્ઞાની ખબર પડી. શું ખબર પડી? આજ્ઞાની ખબર પડી. હા, ઘણી વખત શું હોય, અહીં બેઠા હોય પેલા એને ખબર ન હોય કે એને સાંભળવામાં રસ પડ્યો દાખલા તરીકે, તો એને ટાઈમ થઈ ગયો એ ખબર ન પડે, એટલે બહારથી બીજો કંઈક ટાઈમ થઈ ગયો છે, હો કહેજો, એટલે પેલા તરત કંઈક ટાઈમ થઈ ગયો છે. સમજણ પડે? આ ચોખ્ખી વાત. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણે તો અક્ષર સામે જ દ્રષ્ટિ કરી, અને અક્ષર સામે જ્યાં દ્રષ્ટિ થઈ એટલે અક્ષરે મહારાજની જે મરજી હતી, મહારાજની જે આજ્ઞા હતી, એ આજ્ઞાની જાણ કોને કરી? અક્ષર સામે દ્રષ્ટિ કરી એટલે અક્ષરે કોને જાણ કરી? પુરુષ સામે. એટલે પુરુષને એમ થઈ ગયું, હે આમ તરત કે મહારાજે આજ્ઞા કરી દીધી, મારે કામે લાગી જવાનો ટાઈમ થઈ ગયો. હા, આ તરત જ જ્યાં અક્ષર સામે દ્રષ્ટિ કરી એટલે અક્ષરમાંથી અક્ષરનો અવાજ સંભળાણો કે એમને પ્રેરણા કરી પુરુષ, અને પુરુષમાંથી અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ, તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરણા કરી. પ્રકૃતિ એટલે માયા. બરોબર? હવે માયા જે છે, માયા તો અવિનાશી છે, એનો તો નાશ થતો નથી ક્યારે. અવિનાશી એવી જે માયા અર્થાત પ્રકૃતિ અને પુરુષ એ પણ અવિનાશી છે. 5 તત્વો જે મહારાજે કહ્યા એ 5 તત્વો અવિનાશી છે. એ 5 તત્વોનો જો પૂરેપૂરું ખ્યાલ ન હોય તો અહીંયા બહુ જ લોચો પડી જાય. અવળું સમજાઈ જાય ને અવળું સમજાઈ જાય. જો અવળું સમજાઈ જાય તો શું પરિસ્થિતિ થાય કે તો પોતાના જ ઈષ્ટદેવનું ખંડન થાય. પોતાના જ ઈષ્ટદેવનો જે સિદ્ધાંત છે એ જ ઈષ્ટદેવના સિદ્ધાંતને પોતાનો જ સિદ્ધાંત ભંગ થઈ જાય, અને પોતાના જ ઈષ્ટદેવનો દ્રોહ પણ થાય. કેવો દ્રોહ થાય? હવે અંતર્યામી ભગવાન નથી એમ કે તો કોનો દ્રોહ થયો? ભગવાનનો થાય ને. કે અંતર્યામી તો ભગવાન સર્વત્ર છે. અંતર્યામી સ્વરૂપે કરી અને અનંત બ્રહ્માંડોમાં અને નાના પ્રકારની ચિત્ર વિચિત્ર એવી જે યોનિઓ, અનંત પ્રકારના જે દેહ આ જીવાત્માને મળે, ત્યાં સર્વત્ર તારતમ્યતાએ કરી અને અંતર્યામી પરમાત્મા તો છે ને છે જ. એટલે જેમ રાજાનું રાજ્ય હોય અને એ રાજાનું રાજ્ય હોય અને કોઈ ગામના લોકો આવીને એમ કે આ રાજાનું રાજ, અમારા ગામમાં રાજાનો હુકમ ન ચાલે, તો એ ખંડન કોનું થયું? રાજાનું થયું. મહારાજે દૃષ્ટાંત આપ્યું પેલા વડતાલના વચનામૃતમાં. પેલા પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજે કહ્યું કે તમે ગામના મુખી છો અને ગામનો માણસ તમારું મુખીપણું રહેવા ન દે, એ તમારો દ્રોહ થયો કે શું થયું? તમે ચલાવી લો.
એમ પરમેશ્વર જગતના જીવ માત્રના અંતર્યામી છે. જીવ માત્રના એટલે નાનો હોય કે મોટો હોય, પણ પરમાત્મા ક્યાં છે? એમાં તો છે જ. અને એમાં એમ કોઈ કે પરમાત્મા નથી, એ તો ભગવાનનો સીધો દ્રોહ. એટલે અહીંયા મહારાજ શું કહે છે કે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે, તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અહીંયા જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો અર્થાત પુરુષોત્તમ નારાયણની આજ્ઞા થતી ગઈ. હવે આનાથી આજ્ઞા ખબર પડતી ગઈ કે અહીંયા આમ કરવાનું છે, અહીંયા આમ કરવાનું છે. અને જેમ જેમ આજ્ઞા થતી ગઈ, આજ્ઞાની ખબર પડતી ગઈ અર્થાત એ હુકમ સંભળાવા મળ્યો, એમ તરત જ બધા જ તૈયાર થવા મળ્યા. શું? પોતપોતાના કાર્યો કરવા. જે કાર્ય છે તે જગતનું સર્જન કરવાનું, જગતનું પાલન કરવાનું, જગતનો સંહાર કરવાનું, જેની જેની જેવી જેવી જવાબદારી છે એ જવાબદારી તરત જ બધા એ કાર્યમાં લાગી જાય. જેમ મહાભારતનું યુદ્ધ ચાલતું હોય, મહાભારતનું યુદ્ધ સામે સામે બે સેનાઓ લડતી હોય, મહાભારત કે બીજા જગતના ઘણા બધા યુદ્ધો થતા હોય, વર્ણન આવે છે, રામાયણમાં આવે, મહાભારતમાં આવે, બીજા પુરાણોમાં આવે, દેવતાઓનું દાનવોનું આવું લડાઈઓ ચાલતી હોય, સામે સામે લશ્કર તૈયાર હોય, એમાં એક સેનાપતિ હોય, બે બાજુ એક એક હોય ને સેનાપતિ. એ સેનાપતિ જ્યાં સુધી આજ્ઞા હુકમ ન કરે કે શું આક્રમણ, ત્યાં સુધી પેલા બધા હથિયારો લઈ લઈને એમને ઉભા હોય. જ્યાં આક્રમણ કરવાનો હુકમ થાય એટલે ઘોડેસવાર હોય ઘોડાઓ દોડાવે, હાથી ઉપર બેઠા હોય હાથી દોડાવે, રથ ઉપર બેઠા હોય રથ દોડાવરાવે, અને પાયદળ હોય એ પગે દોટ મૂકીને દોડે, હાથમાં હથિયારો લઈ લઈને. જેની પાસે ધનુષ બાણ છે એ બાણ છોડવા મળે, જેની પાસે ગદા છે એ ગદા લઈને પ્રહાર કરવા મળે, જેની પાસે તલવાર છે તલવારથી કામ કરવા માંડી પડે. પણ ક્યારે? એ સેનાપતિનો હુકમ થાય ત્યારે. સેનાપતિના હુકમનો અવાજ સંભળાય એટલે તરત જ બધા પ્રવૃત્તિ કરવા માંડી પડે. એટલે એ સેનાપતિનો જેમ હુકમ સાંભળે અને સૈનિકો જેમ પોતપોતાની પ્રવૃત્તિ કરવા માંડી પડે છે, એમ સેનાપતિનો હુકમ સાંભળવાનું જે સંભળાણો એ શું થયું? સેનાપતિનો પ્રવેશ. એમ અહીંયા જે ભગવાન પુરુષોત્તમ નારાયણની જે આજ્ઞા સંભળાણી, એ આજ્ઞા એટલે પ્રવેશ શબ્દ અહીં લખ્યો કે જેમ જેમ એ આજ્ઞાની જ્ઞાન થયું, સમજણ પડી એટલે તરત જ આગળ જગતની પ્રવૃત્તિ થવા માંડી. જેમ પેલા ફૂલની અંદર સોય ઘૂંટાડી દઈને એને પ્રવેશ કર્યો કહેવાય, એમ ભગવાને ક્યાંય અંદર પ્રવેશ કર્યો નથી. અંદર તો છે જ, તો અંદર પ્રવેશ કરવાની ક્યાં વાત આવે? કેમ? અંતર્યામી સ્વરૂપે તો અંદર છે જ. જો અંદર ન હોય તો પ્રવેશ કરવો પડે. પણ અહીંયા શું પ્રવેશ થયો? એ પરમેશ્વરની જે આજ્ઞા, એ પરમેશ્વરની જે ઈચ્છા, એમની જે મરજી, એટલે એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે સંકલ્પ, એની જ્યાં જાણ થઈ એટલે તરત જ જગતની બધી જ પ્રવૃત્તિ જેની જેની પાસે જેવી જેવી જવાબદારી હતી, જેને જે કાર્ય કરવાનું હતું એ કાર્યનો પ્રારંભ થવા મળ્યો. અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, અને તે પ્રધાન પુરુષ થકી મહત્તત્વ થયું. અને મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, અને અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે થયા. આ ક્રમ થયો, સૃષ્ટિનો ક્રમ. જગતનું જે સર્જન થયું એ સર્જનનો જે ક્રમ થયો. હવે ક્રમમાં કે પ્રકૃતિ અને પુરુષ થકી પ્રધાનની ઉત્પત્તિ, પ્રધાનને ખબર પડી, પ્રધાન પુરુષને, અને એ પ્રધાન પુરુષ થકી મહત્તત્વને ખબર પડી. હવે મહત્તત્વ એટલે શું છે ને બધાની પાસે કે નહીં? મહત્તત્વ એટલે મહારાજે શું કહ્યું છે? મહત્તત્વ અને ચિત્ત એ બેને અભેદ જાણવું. જેને ચિત્ત કહેવાય છે એ જ મહત્તત્વ, અને મહત્તત્વ એ જ ચિત્ત. જીવ માત્રના ચિત્તમાં, એના હૃદયાકાશમાં, એના મસ્તિષ્કમાં રહેલી જે અનેક પ્રકારની જે કલ્પનાઓ છે, એ કલ્પનાઓ એ મહત્તત્વ
અને ચિત્ત. એટલે ચિત્તમાં થી શું ઉત્પન્ન થયું? 3 પ્રકારનો અહંકાર. હવે અહીંથી સાચું જગત જે આપણને દેખાય છે એ દેખાવાનો પ્રારંભ થયો. પેલું તો એટલું બધું સ્ટેજ આગળ છે કે એ સ્ટેજ આથી તો આ વટાયું જ નથી, તો એ સ્ટેજ સુધી પહોંચાતે જ નહીં. કારણ કે મહત્તત્વ માંથી 3 પ્રકારનો જે અહંકાર છે. કયા પ્રકારનો અહંકાર? 3 પ્રકારનો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણાત્મક જે અહંકાર. અહંકાર કેવો છે? મૂઢ છે, જડ છે અને ત્રિગુણાત્મક છે. કારણ કે પ્રકૃતિ આવી ગઈ અને પ્રકૃતિ આવે પછી ગુણ આવી ગયા, એટલે અહંકાર પણ 3 પ્રકારનો છે. રજોગુણી અહંકાર, તમોગુણી અહંકાર અને સત્વગુણી અહંકાર. અને એ 3 પ્રકારનો જે અહંકાર, એ 3 પ્રકારના અહંકારથી ભૂત, પંચમહાભૂત ઉત્પન્ન થયા, વિષયો ઉત્પન્ન થયા, અને ઇન્દ્રિયો અને અંતઃકરણ અને દેવતા, આ બધું જ ક્યાંથી થયું? ચિત્તમાંથી, અર્થાત અહંકારમાંથી. એ અહંકારમાંથી આ બધું જગત ઉત્પન્ન થયું. અહંકારમાંથી આ પંચમહાભૂત ઉત્પન્ન થયા, વિષયો ઉત્પન્ન થયા, ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ અને અંતઃકરણ પણ ચિત્તમાંથી ઉત્પન્ન થયા. હવે આ જે ચિત્ત છે એ ચિત્તમાંથી જ બધું ઉત્પન્ન થયું, અને લય પણ ક્યાં પામવાનું છે? ચિત્તમાં. જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ લય પામે છે ને. ક્રમ કેવો છે કે જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી જ બધું, જે ઉત્પન્ન થવાનો ક્રમ છે એ લય પામવાનો એનો ઉલટો ક્રમ છે. તો ચિત્તમાં જ્યારે બધું લય પામી જશે, કેવી રીતે? કે માણસને જ્યારે સ્વપ્ન આવે છે તો સ્વપ્ન અવસ્થામાં બધું કેટલું દેખાય છે? જગત આખું હમાઈ જાય છે ને. આખું જગત. એ કેટલાયને સ્વપ્ન આવે, દેશ વિદેશમાં ફરી આવે, અમેરિકા જઈ આવે ને, ઇંગ્લેન્ડ જઈ આવે ને, આફ્રિકા ને, ઓસ્ટ્રેલિયા ને બધે ફરી આવે, ઘડીકમાં મુંબઈ ને, દિલ્હી ને, અમદાવાદ ને, ગામડામાં ગામ જ્યાં હોય ત્યાં બધે ફરી આવે અને પાછો આવે. હવે ચિત્ત તો આટલું કેવું છે ને, બધું એમાં દેખાય, બધું એમાં હમાઈ જાય. અને વળી પાછું બધું જ્યાં ચિત્તમાંથી બહાર નીકળ્યો એટલે સ્વપ્નમાંથી બહાર નીકળે એટલે એમાંનું કાંઈ હોય છે? હવે સમજવાનું એ વસ્તુ છે, આ બહુ ઊંચા પ્રકારની સ્થિતિની વાત છે. ત્યાં સુધી પહોંચવું મોટા મોટા યોગીઓની પણ શક્તિ કામ લાગતી નથી. જેમ સ્વપ્નો આવે છે, રામાનુજાચાર્યએ શ્રી ભાષ્યમાં એવું લખ્યું છે, બ્રહ્મસૂત્રનું ભાષ્ય કર્યું અને રામાનુજાચાર્ય એમાં એવું લખ્યું છે કે જેમ માણસને સ્વપ્ન આવે છે, સ્વપ્નની અંદર અવાંતર બીજું સ્વપ્ન આવે, બીજું સ્વપ્ન આવે. સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં પહોંચી ગયા એ અમેરિકા, અને અમેરિકામાં પોતાના કોઈ દીકરાને ત્યાં કે ભાઈને ત્યાં કે સગાને ત્યાં કે હે સરસ મહેલ જેવો, ત્યાં તો બહુ સારા મકાનો હોય ને, જોયા હોય ને સાંભળ્યું હોય, એટલે સ્વપ્નમાં ત્યાં પહોંચી ગયા ને આહા કેવો મખમલનો પલંગ, ને એમાં જઈને હુઈ ગયા, અને હુઈ ગયા ને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં તો એમ આવ્યું કે ઓ મને તો અહીંનો ગ્રીન કાર્ડ મળી ગયો અને જોબે કરવા મંડી ગયો. અને પાછું સ્વપ્નમાં જાગી ગયા, એટલે હજી તો હું 2 દિવસ થયા આવ્યું આ સ્વપ્ન આવ્યું, પણ સ્વપ્ન આવ્યું એટલે સાચું પડશે, સાચું પડશે એટલે ગ્રીન કાર્ડ મળી જવાનો છે ને હું જોબ કરવા મળી જવાનો છું. આમ વિચાર કરતો હોય ત્યાં જાગે ત્યાં પડ્યો હોય, હા જાગે ત્યાં અમદાવાદમાં હોય, ક્યાંક ફ્લેટમાં હોય. આ અવાંતર સ્વપ્ન. એટલે રામાનુજાચાર્યએ એમ લખ્યું છે કે જેમ અવાંતર સ્વપ્નો આવે છે, લાંબા સ્વપ્નની અંદર ટૂંકું સ્વપ્ન, એમ આ મનુષ્યનો દેહ મળ્યો છે એ લાંબુ સ્વપ્નું જ છે. સ્વપ્નની કોઈ વાત જેમ સાચી નથી, એમ આ દેહે કરી અને જેટલું જેટલું જોવો છો, જાણો છો, એમાંનું કંઈ સત્ય નથી. સમજણ પડે? બુદ્ધિ ભ્રમી જાય એમ છે. હો, કંઈ સત્ય નથી. જ્ઞાન મેળવ્યું છે એ પણ સાચું નથી, જે સુખ દુઃખ ભોગવ્યું છે એ પણ સાચું નથી. આ તો બધી ચિત્તની લીલા છે. આ બધી કઈ લીલા છે? ચિત્તની લીલા છે. ચિત્તમાં જેટલું સમય જાય છે, અનંત કોટી બ્રહ્માંડ એ બધું ચિત્તમાં સમાય છે.
અને એ ચિત્તમાં જ્યારે બહાર નીકળશે, ચિત્તમાંથી બહાર નીકળશે, ત્યારે અત્યારે એમ લાગશે કે ઓહો, આ કરોડો વર્ષથી લોકો આ બધું કર્યા આવે છે, પણ એ તો સ્વપ્નમાં એવું નથી થતું. હે, સ્વપ્નમાં એવું થાય છે કે હા કે આવો સૂર્ય અને ચંદ્ર ને એટલા બધા વિજ્ઞાનો બધું ખોટું, પણ એ તો આપણા ચિત્તની વાત છે. ચિત્તમાં સ્વપ્નમાં બધું દેખાય છે, સ્વપ્નમાં તો જાત જાતનું બધું દેખાય છે, કેટલું બધું મજબૂત દેખાય છે બધી વસ્તુઓ. પણ જ્યાં સ્વપ્નમાંથી બહાર આવ્યા એટલે એમાંનું કંઈ સત્ય પણ હોતું નથી અને કંઈ પ્રત્યક્ષ પણ હોતું નથી. અત્યારે જે કંઈ પ્રત્યક્ષ દેખાય છે એ તો સ્વપ્ન અવસ્થા છે એટલે દેખાય છે. એટલે સ્વપ્નમાં તો બધું સાચું જ લાગે, ખોટું હોય એ પણ. એટલે આ જગત આખું જે કંઈ છે, અનંત કોટી, આ બધા સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા પૃથ્વી આ બધું દેખાય છે, એ બધું શું છે? સ્વપ્ન અવસ્થાની વાત છે. જ્યાં સ્વપ્ન અવસ્થા પૂરી થશે, ક્યારે? કે આ દેહમાંથી બહાર નીકળશે એટલે સ્વપ્ન અવસ્થા પૂરી. જ્યાં દેહની બહાર નીકળશે એટલે સ્વપ્ન અવસ્થા પૂરી. ઊંઘમાંથી જાગે એટલે સ્વપ્ન અવસ્થા પછી કોઈને હોય? ઊંઘમાંથી બહાર આવ્યા પછી કોઈનું સ્વપ્ન ચાલુ રહે છે? હે, સ્વપ્ન નહોતું તો ત્યાં ને ત્યાં ગયું કે હે, અરે કે હું તો અહીંયા. એમ ચિત્તની આ બધી વસ્તુ છે. ચિત્તમાંથી આ 3 પ્રકારનો જે અહંકાર ઉત્પન્ન થયો, અહંકારમાંથી, મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર જે ઉત્પન્ન થયો, અને એમાંથી આ બધું થયું ઉત્પન્ન. શું થયું? ભૂત, પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 મહાભૂત થયા ક્યાં? ચિત્તમાંથી. અને ચિત્તમાં જ લઈ પામી જવાના. જીવને તો એની કોઈની જરૂર નથી. જીવને જરૂર પડે છે પૃથ્વીની, જીવને જરૂર પડે છે તેજની, જીવને જરૂર પડે છે પાણીની, જીવને જરૂર પડે ખાવાની, જીવને હવાની જરૂર પડે. જીવને તો કઈ જરૂર પડતી નથી. જરૂર કોને પડે છે? દેહને. દેહ ક્યાંથી ઉત્પન્ન થયો છે? ચિત્તમાંથી. એટલે નથી પૃથ્વી, નથી જળ, નથી તેજ, નથી વાયુ, નથી આકાશ. આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું છે? આ બધું ચિત્તમાંથી ઉત્પન્ન થયેલું છે. ચિત્તમાંથી. અહીંયા એવું લખ્યું મહારાજે, શાસ્ત્ર પણ એવું કહે છે, વેદ અને ઉપનિષદ પણ બધા એમ જ કહે છે કે ચિત્તમાંથી આ આખું જગત સર્જન થયું છે. અને ચિત્તમાંથી 3 પ્રકારનો જે અહંકાર ઉત્પન્ન થયો, એ અહંકારમાંથી 5 મહાભૂત ઉત્પન્ન થયા, 5 વિષયો ઉત્પન્ન થયા, 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, 5 કર્મ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, 4 અંતઃકરણ ઉત્પન્ન થયા. અને એ ઇન્દ્રિયો અને અંતઃકરણના દેવતાઓ પણ ચિત્ત ગોઠવે. અને પછી કોઈને એમ કે તારે સ્લીપમાં ઉભું રહેવાનું છે, તારે ગલીમાં ઉભું રહેવાનું છે, એને જેમ હુકમ કે જેટલી દૂર ઉભું રહેવાનું કે એ પ્રમાણે જ તેને ઉભું રહેવું પડે. જ્યાં સુધી એનો ઈશારો ન થાય ત્યાં સુધી આઘો પાછો ખસે નહીં, ભલે બીજું ગમે તેટલું થતું હોય. એમ જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણની આજ્ઞા ન થાય ત્યાં સુધી બીજા કોઈને ખસવાની તાકાત છે નહીં, એને પરમિશન છે નહીં, છૂટો નથી. એટલે એ બધાના કારણ કોણ? પુરુષોત્તમ નારાયણ. પેલી ફિલ્ડિંગ જે ગોઠવાણી એનું કારણ કોણ? એનો કેપ્ટન. અને પછી હારી જાય તો કેપ્ટનનો વાંક આવે છે ને, કેમ તે હરખી ફિલ્ડિંગ નહોતી ગોઠવી, પેલા અહીંયા ઉભો નહોતો રાખ્યો, નહીતર કેચ પકડી લે. આવું જે વાતો થાય ને, સમજવા માટેની છે વાત. એમ એનું કારણ કોણ હતું કે તે આ ફિલ્ડિંગ સારી ન ગોઠવી, એટલે એનો કેપ્ટન કારણ બન્યો. કારણ બન્યો ને. તો આ જગત આખાને એક સરખું ગોઠવી કોણે રાખ્યું છે? એનું જે કારણ છે એ પુરુષોત્તમ નારાયણે ગોઠવ્યું છે. એટલે પુરુષોત્તમ નારાયણ એના શું છે? કારણ. કારણ રૂપે પણ રહેલા છે અને અંતર્યામી સ્વરૂપે. પેલો કેપ્ટન છે એકલો કારણ હોય કેમાં? ફિલ્ડિંગ ગોઠવવામાં. પણ અંતર્યામી ન હોય. પછી કેચ પેલો કરે, દોડે ન દોડે, બોલિંગ કરે હરખી કે ન કરે, એ તો એની કુશળતા ઉપર હોય, એમાં કેપ્ટનનું કંઈ ચાલતું નથી. પણ કારણ એક છે, કારણ રૂપે રહેલો છે. પણ અહીંયા પરમેશ્વર જગત આખામાં શું રહેલા છે? કારણ રૂપે પણ રહ્યા છે. એટલે ગોઠવણી પણ એમણે જ કરેલી છે અને અંતર્યામી સ્વરૂપે પણ છે. એનામાં શક્તિ, સ્ફૂર્તિ, બુદ્ધિ અને ક્રિયા કરવાની શક્તિ, જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ, આ બધું આપનારા કોણ છે? એ પરમેશ્વર છે.
ત્રણ પ્રકારની જે શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ, આ બધાયનું પ્રદાન કરનારા કોણ છે? એ અંતર્યામી જો પરમાત્મા ન હોય તો આ જીવની ઈચ્છા શક્તિ ત્યાં નાશ પામી જાય. અંતર્યામી પરમાત્મા ન હોય તો આ જીવની જે જ્ઞાન શક્તિ છે એ ત્યાં સમાપ્ત થઈ જાય. અને અંતર્યામી પરમાત્મા ન હોય ને જીવ હોય તો પણ એની જે ક્રિયા શક્તિ છે એ ક્રિયા શક્તિ ત્યાં અટકી જાય. એટલે આપણે શું કહીએ છીએ કે બુદ્ધિના આપનારા તો કોણ છે? પરમેશ્વર. બુદ્ધિના આપનારા તો પરમેશ્વર છે અને ક્રિયાની શક્તિ, ક્રિયા કરવાની શક્તિ આપનારા પણ પરમેશ્વર છે, જ્ઞાન આપનારા પણ પરમેશ્વર છે. અને એ કોણ છે? એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને કેવી રીતે રહ્યા છે? અંતર્યામે સ્વરૂપે સ્થાવર જંગમ સર્વત્ર અંતર્યામી સ્વરૂપે રહી અને એ પરમેશ્વર આ જીવને ત્રણેય પ્રકારની શક્તિ આપે છે. અને પાછા જગત આખાના એ કારણ છે, કારણ કે એની આજ્ઞા સિવાય કોઈ પણ ક્યાંય પણ આઘો પાછો થઈ શકતો નથી. પણ આ બધું ઉત્પન્ન ક્યાંથી થયું છે? ચિત્તમાંથી. હવે ચિત્તમાંથી જે ઉત્પન્ન થયું, મહત્તત્વમાંથી જે ઉત્પન્ન થયું એ, અને મહત્તત્વ પહેલાની જે વાત છે, મહત્તત્વ પહેલા અને મહત્તત્વ પછી. તો મહત્તત્વ પછી જેટલા જેટલા ઉત્પન્ન થયા, જેટલા જેટલાના નામ આવ્યા, એ બધામાં કારણપણે અને અંતર્યામીપણે પણ છે. મહત્તત્વના પહેલા જે છે એમાં પણ કેવી રીતે છે? કારણપણે પણ છે અને અંતર્યામીપણે પણ પરમેશ્વર જ છે. તો એ સર્વમાં કારણપણે અને અંતર્યામી રૂપે પ્રવેશ કરીને પરમેશ્વર ભગવાન પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી, અને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, અને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્તત્વાદિક 24 તત્વમાં નથી, અને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, અને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, અને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી, અને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી, અને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, અને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, અને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, અને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે. અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદિ સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. હવે સર્વ જગતમાં આટલો બધો લાંબો ક્રમ છે. હવે ક્રમમાં જે મહારાજે ક્રમ લખ્યો છે એ ક્રમમાં સહેજ જો ફેરફાર કોઈ સમજી જાય તો બહુ મોટો ગોટાળો થઈ જાય. જે ક્રમ મહારાજે બતાવ્યો છે કે પહેલા કેમાં, પછી કેટલામાં, પછી કેટલામાં, પછી કેટલામાં, એ જે ભગવાનનું તારતમ્યપણું છે, ન્યૂન અને અધિકપણું, વધારેમાં વધારે ક્યાં છે, ઓછામાં ઓછા ક્યાં છે, અને છેલ્લે મનુષ્યનો વારો આવ્યો. પશુ પક્ષી અને મનુષ્ય, એ જે પશુ પક્ષી અને મનુષ્ય જે સમગ્ર અનંત કોટી, કરોડો છે ને, કેટલા છે? અનંત કોટી. એ અનંત કોટી એવા જે મનુષ્યો અને પશુ પક્ષીઓ, એ મનુષ્યો અને પશુ પક્ષીઓમાં છેવટે
સૌથી છેલ્લો નંબર આવ્યો એટલે સૌથી ઓછા પ્રમાણમાં પરમાત્માનો વાસ છે તો પરમાત્મા એક જ સરખા, પણ દેખાતા નથી. દેખાવાની વાત છે તો પરમેશ્વર એના એમાં કોઈ ફેર નથી. જેવા અક્ષરમાં છે એવા જ પશુ પક્ષીમાં છે, એવા જ મનુષ્યમાં છે, એ જ પરમાત્મા છે. પરમાત્મા બીજા નથી. પણ જેવા અક્ષરમાં પરમાત્માનો વાસ છે અને તેના અનુભવ થાય છે, એવો અનુભવ મનુષ્યમાં કે પશુ પક્ષીમાં થતો નથી. હવે જ્યારે અક્ષરમાં આવો સુંદર ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય છે, તો એનું શું કારણ છે કે અક્ષરમાં જ્યારે આ જીવાત્મા છે પરમાત્માની ઉપાસના કરતો કરતો, પરમાત્માની આરાધના કરતો કરતો, એ પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરીને જ્યારે જીવાત્મા પરમાત્માની ભક્તિ, એની આરાધના, એની ઉપાસના કરી અને શું થાય, એનામાંથી રજોગુણ અને તમોગુણ નાશ પામે, છેવટે સત્વગુણ નાશ પામે, શુદ્ધ સત્વગુણ પણ જાય, અને રજોગુણ અને તમોગુણ ન હોય એટલે ત્રણેય ગુણથી જ્યારે પર થાય અને પરમેશ્વરની આરાધના કરતો હોય, પરમેશ્વરની ભક્તિ કરતો હોય, એ પરમેશ્વરની ભક્તિ કરતા કરતા જ્યારે બ્રહ્મરૂપ થાય, ત્રણ ગુણ નાશ પામે, પછી ત્રણ દેહની ભાવના નાશ પામી જાય. શિક્ષાપત્રીમાં જેમ મહારાજે કહ્યું ને, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, ત્રણ દેહથી વિલક્ષણ થઈ અને બ્રહ્મરૂપ જ્યારે આ જીવાત્મા થાય અને બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એનો જ્યારે આશ્રય કરે ને એની ભક્તિ કે એની ઉપાસના કરે, એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય થાય, ત્યારે એ જીવાત્મા ક્યાં ગયો? અક્ષરધામમાં ગયો. એટલે શું થઈ ગયો? અક્ષર રૂપ થઈ ગયો. એટલે ચિત્ત, મહત્તત્વ એ બધાયથી આગળ નીકળી ગયો. જ્યાં સુધી ચિત્તમાં છે, જ્યાં સુધી મહત્તત્વનું આવરણ છે, ત્યાં સુધી એને અહંકાર છે. શેનો અહંકાર છે? ત્રણ પ્રકારનો અહંકાર છે. રજોગુણાત્મક અહંકાર છે, તમોગુણાત્મક અહંકાર છે અને સત્વગુણાત્મક પણ અહંકાર છે. એ ત્રણ પ્રકારનો જે અહંકાર છે, એ અહંકાર એને દેહાધ્યાસ તૂટવા નથી દેતો. આ જે ત્રણ પ્રકારનો જે દેહાધ્યાસ છે, એ ત્રણ પ્રકારના જે દેહમાં હું છું, એ હુંપણાની જે બુદ્ધિ છે, એનું નામ અહંકાર. એ હુંપણાની બુદ્ધિ એને જ્યાં સુધી ન નાશ પામે, દેહાધ્યાસ જ્યાં સુધી નાશ ન પામે, ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાય નહીં. અને બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી એનામાંથી આ બધા જ જે ગુણ કહ્યા, ત્રિગુણાત્મક જે પ્રકૃતિ અને ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલું જે આખું બ્રહ્માંડ, એનાથી એ પાર પામી શકે નહીં, પાર જઈ શકે નહીં. અને બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી એને બધું આડું આવવાનું જ છે. શું આડું આવશે? દેહનો અભ્યાસ આડો આવશે, દેહાધ્યાસ, દેહના જે 8 પ્રકારના આવરણો છે એ આવરણો આડા આવશે. એ આવરણોને જ્યારે જીતી લે, અને એ આવરણો જીતવા માટે, એક એક આવરણને જીતવા માટે બીજા 8 પ્રકારના જે દુઃખ છે એને પહેલા જીતવા પડે. 8 પ્રકારનું દુઃખ આવ્યું ને, અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિજીગીસહ અપિપાસહ ક્ષુધા તૃષા. ભૂખને જીતે. ભૂખ તો લાગવી જ ન જોઈએ. થઈ શકે એવું? થાય ઘણાને. હા, કેટલાયને એકાદશીનો ઉપવાસ કરવો હોય તો ધમપસાડા કેટલાય કરી નાખે, આપણે નથી કરતા. બધા ઘણા કરે છે ને ઉપવાસ. લાગે છે ભૂખ, યાદ જ ન આવે કે આજ તો એકાદશી છે, બીજા દિવસે વાત. પેલો તો એકાદશી પહેલા કેટલાય પ્રકારના તૈયારીઓ કરી રાખી હોય ને, આજ તો એકાદશી છે ને નહીં થશે ને નહીં થાય ને, દુનિયાના માણસોને એકાદશી થઈ જ નથી શકતી. પણ પ્રયત્ન કરે તો એકાદશીનો ઉપવાસ થાય. એમ ભૂખને જીતી શકાય. જો પ્રયત્ન કરે
તો આખી જિંદગી પણ ભૂખ લાગે નહીં. મન બળવાન હોય. આ બધું શેના કારણે થાય છે? મનના કારણે. મન એવ મનુષ્યાણમ બંધન મોક્ષયો કારણમ. આમ શાસ્ત્રમાં ઉક્તિ આવે છે કે મન જ મનુષ્ય માત્રને બંધન અને મોક્ષનું કારણ છે. મોક્ષ જો મળે તો મનના કારણે જ મળે, અને બંધન આવે તો મનના કારણે જ છે. બંધન આવે, માયાનું બંધન હોય, જગતના પદાર્થોમાં આસક્તિ હોય, વિષયોમાં આસક્તિ હોય. શેના કારણે છે? મનના કારણે. મન માની બેઠું છે કે આ મારું ધન છે, આ મારો દીકરો છે, આ મારું કુટુંબ છે. એ શેમાં ઘૂસી ગયું છે? એના મનમાં. અને મન દ્વારા ક્યાં પહોંચ્યું છે? છેક છલાંગ મારી અને ચિત્તમાં. આ બીજા બધાને વટાવી અને એ ક્યાં પહોંચી ગયું? છેક ચિત્તમાં ઘૂસી ગયું છે. એટલે સ્વપ્નમાં પણ એને શું દેખાય? ધન દેખાય. સ્વપ્નમાં દીકરો દેખાય, સ્વપ્નમાં પત્ની દેખાય, સ્વપ્નમાં પતિ દેખાય, સ્વપ્નમાં માતા પિતા દેખાય, સ્વપ્નમાં ઘર દેખાય, સ્વપ્નમાં કુટુંબ દેખાય, સ્વપ્નમાં એનું જન્મભૂમિ દેખાય. મહારાજ કહે છે તો બહુ અઘરું છે. મહારાજે હમ દીધા. હો, આગળ આવ્યું હતું કે જેને ન સાંભળતું હોય એ કહો, બોલો. અમને તો આ ખાંપા નાવા બેસીએ ને, ખાંપા તળાવડી ને, એ છપૈયાની ભૂમિ ને, એ અમારી 9 વર્ષની ઉંમર ને, આ બધું યાદ આવે છે. એટલે એ ક્યાં પહોંચી ગયું છે? ચિત્તમાં પહોંચી ગયું. અને ચિત્તમાં પહોંચી ગયું એટલે ચિત્તને જેમ પેલો વરસાદ પડે, પાણી તો કેટલું બધું સ્વચ્છ હોય. સ્વચ્છ હોય ને, આકાશમાંથી જ્યારે પડે ત્યારે કેટલું બધું સ્વચ્છ હોય. પણ જ્યાં પૃથ્વીનો સ્પર્શ થાય એટલે કેવું ડોળું અને ગંધાતું થઈ જાય. આ બધું ક્યાંથી મળ્યું? પૃથ્વીમાંથી. એટલે ચિત્ત કેવું સ્વચ્છ છે? વરસાદનું બુંદ જેવું સ્વચ્છ છે. પણ એમાં મન ભળ્યું એટલે ચિત્તને ડોળું કરી નાખ્યું. આ ચિત્ત એટલું બધું ડોળાઈ ગયું, એટલું બધું ડોળાઈ ગયું કે જેમ પાણી, એટલું બધું સ્વચ્છ પાણી હતું, એ પૃથ્વીનો જ્યાં સ્પર્શ થયો એટલે એવું ડોળાઈ ગયું, એવું ડોળાઈ ગયું, દેખવું ન ગમે. પીવાય તો નહીં જ, મોઢું તો દેખાય જ નહીં, પણ એવું ગંધ પણ મારતું થઈ ગયું, ગંધાવા મળે, ડોળું થઈ ગયું, પીવાય નહીં એવું થઈ ગયું. અને કેટલાય પ્રકારના અંદર એમાં જો પીવે તો કેટલા પ્રકારના રોગો આવી જાય. હા, એ તો કોઈક સારા ડોક્ટરોને પૂછો ત્યારે ખબર પડે કે આવું ગંદુ પાણી પીવે તેને કેવા કેવા ભયંકર રોગ થાય. કેવા રોગો થાય? ભયંકર રોગો. અને એ રોગની એવા રોગો થાય કે જે રોગની દવા જ દુનિયામાં ક્યાંય ન મળે એવા રોગ થાય. શેમાંથી? પાણીમાંથી. કયા પાણીમાંથી? પેલું વરસાદનું ચોખ્ખું પાણી પડ્યું અને પૃથ્વી પર પડ્યું, અને પછી જેમાં અનેક પ્રકારના મેલ ભરાઈ ગયા, અનેક પ્રકારનો મળ ભળી ગયો, અને એવું જે પાણી આવ્યું, અને એ પાણીના જે રોગ થાય એ રોગ મટાડવાની કોઈનામાં તાકાત ન હોય એવા રોગ થાય. હો, કેટલાક મટી જાય એવા પણ હોય ખરા, પણ કેટલાક તો એવા હોય કે જેની ક્યાંય દવા જ ન મળે, કોઈ ઉપાય જ ન મળે, એવા રોગ થાય. એમ આ જીવાત્માને પેલા પાણીની બુંદની જગ્યાએ મન છે, અને એ મન જ્યાં જગતના પદાર્થોમાં પડ્યું, વિષયોમાં પડ્યું, અને એવું મેલું થઈ ગયું, અને એ છેક ક્યાંને મેલું કરી નાખ્યું? ચિત્તને મેલું કરી નાખ્યું. અને ચિત્તમાં એવા ભયંકર રોગ ઘૂસી ગયા માયાના, તે નીકળવા જ બહુ કઠણ. હવે જ્યાં સુધી એ ચિત્તમાંથી આ માયાનો મેલ નીકળે નહીં, 3 પ્રકારના જે દેહ એનો છુટકારો ન થાય, દેહાધ્યાસનો છુટકારો ન થાય, રજોગુણ અને તમોગુણ અને સત્વગુણ નાશ ન પામે, ત્યાં સુધી ચિત્ત સ્વચ્છ ન થાય. અને જ્યાં સુધી ચિત્ત સ્વચ્છ ન થાય ત્યાં સુધી એમાં પરમાત્માનો વાસ ન થાય. અને જ્યાં પરમાત્માનો વાસ એટલે કે દર્શન, પ્રત્યક્ષ, અંતર્યામી સ્વરૂપે તો છે જ, પણ પોતાનું ઘર કરીને આવીને રે. અંતર્યામી તો છે, પણ ઘર કરીને આવીને, રાજાનો હુકમ તો બધે ચાલતો હોય, આખા રાજ્યમાં ચાલે ને, પણ રે ક્યાં? પોતાના મહેલ હોય ત્યાં. એવો સ્વચ્છ અને સુંદર અને શોભાયુક્ત મહેલ હોય ત્યાં રે. એટલે એવું ક્યાંક રાજાને જવું હોય, કોઈ આમંત્રણ આપે
તો એ રાજાને રહેવા માટે કેવું ઘર તૈયાર કરો છો ને. મહારાજશ્રીને આમંત્રણ આપવું હોય, તમારું ઘર ગમે તેવું લગર વગર પડ્યું હોય, પણ આચાર્ય મહારાજશ્રીની પધરામણી કરવી હોય તો કેટલું બધું સ્વચ્છ કરી નાખો, ચોખ્ખું કરી નાખો ને સ્વચ્છ કરી નાખો ને નવા નવા કપડાં ઓછાડ ને બેસવાનું ને આ બધું રંગ રોગાન ને બધું કરી નાખે લોકો. કેમ કે આવા મોટા મહાપુરુષ આવવાના છે. તો એમ જેમ સ્વચ્છ થાય છે તો ત્યાં આવી અને મહારાજ શ્રી આવે અને બેસે, આવા મોટા પુરુષ આવે અને બેસે. એમ પરમેશ્વરને આમંત્રણ આપવું હોય, પરમેશ્વર આવીને બેસાડવાના છે. ક્યાં બેસાડવાના છે? ચિત્તમાં. તો ચિત્તને જ્યાં સુધી સ્વચ્છ નહીં બનાવ્યું હોય ત્યાં સુધી આમંત્રણ આપે. તમારું ઘર બનતું હોય, ઘર રંગ કરતા હો, રિનોવેશન કરતા હો, રિપેરિંગ કરતા હો, ત્યાં સુધી પધરામણી કરાવો છો ક્યારે? તૈયાર થઈ જાય એટલે કરાવી છો. હા, તૈયાર કરવું પડશે. તારીખ મોડી મળતી હોય, વહેલી મળતી હોય તો આમ રાત્રિ દિવસ કરીને તૈયાર કરાવી નાખો. એમ આ ચિત્તને હવે આમાં તારીખ તો આપી તો છે હો, કે નહીં આપી? આપી જ છે તારીખ. 7 દિવસ છે, એમાંથી 1 દિવસ તો નક્કી છે જ ને. 7 જ દિવસ છે એટલે 7માંથી 1 દિવસ તો નક્કી છે જ, એટલે તારીખ તો નક્કી છે જ. એટલે એટલું બધું સ્પીડથી જેમ ઘર રિનોવેશન કે એનો રંગ રોગાન એને સ્વચ્છ કરવાની ઉતાવળ કરીએ, એમ આ ચિત્તને સ્વચ્છ કરવાની ઉતાવળ કરવી પડે તો સ્વચ્છ થાય. નહીતર ચિત્ત સ્વચ્છ ન થાય, અને ચિત્ત જો સ્વચ્છ ન થાય તો ત્યાં સુધી આટલી બધું જે ક્રમ છે એ બધો આડો આવે. એના પછીનો જે ક્રમ છે ને, આમ તો ગણી રાખ્યા જેવો છે. સાંભળ્યું એટલે ગણાણું નહીં આપણે, કારણ કે બહુ ટેવ નહીં ને, ઘણા બધા આમ લખી રાખતા હોય, તરત લખી નાખે, એટલે એનો ક્રમ આપી દે. હવે આટલો મોટો જે ક્રમ છે, આટલા બધા પગથિયા છે, એ પગથિયા કૂદી અને છેક ક્યાં જવું છે? મહત્તત્વને વટાવી, ચિત્તને વટાવી અને અક્ષર મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરવાની છે. નાનો જમ્પ મારવાનો નથી, બહુ જ મોટો જમ્પ મારવાનો છે. આટલા બધાને વટાવીને જવું પડે. તો જ્યાં સુધી એટલો જમ્પ મારવાની તૈયારી ન હોય, એવી તૈયારી જો ન કરી હોય તો વચ્ચે જ અટકી જવાનો વારો આવશે. ક્યાં વચ્ચે અટકી જવાનો વારો આવશે? જો મનુષ્ય કરતા દેવતામાં, એટલે આ પહેલું જ પગથિયું આવે. દેવતાના સુખ મળે, સ્વર્ગનું સુખ મળે કે તને ઇન્દ્ર બનાવી દેશું. આહા, શું ઇન્દ્રના સુખ અને શું વૈભવ, શું એની સત્તા, આખી ત્રિલોકીમાં સત્તા, અને કેવું એનું માન. આ પહેલા જ પગથિયામાં આવી જાય. પહેલા જ પગથિયામાં ત્યાં આવીને અટકી ગયા એટલે આગળ જવાની વાત ક્યાંથી આવે? અને પછી ક્યાં સુધી રહે કે આ મનુષ્ય દેહ ધારણ કરી અને જેટલા સત્કર્મ કર્યા છે, પુણ્યકર્મ કર્યા છે, ભગવાનની ભક્તિ કરી છે, આરાધના કરી છે, એનું જેટલું બેલેન્સ ભેળું થયું છે એ બેલેન્સ ત્યાં વપરાવા મળશે. અને પછી જ્યાં બેલેન્સ પૂરું થાય એટલે શાસ્ત્રો એમ કહે, ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ. પુણ્ય જ્યાં ક્ષીણ થઈ ગયા, વપરાઈ ગયા, એટલે પાછો એને મૃત્યુલોકમાં આવ્યા વગર છૂટકો નથી. એમ જ્યાં પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછું આવવું પડે. એટલે વળી પાછી તૈયારી કરો. કેટલી તૈયારી કરો? એમ કેટલી વખત તૈયારી કરી પણ એ જમ્પ લગાવી શકાતો નથી, કૂદીને આ પાર જઈ શકાતું નથી. ઘણી બધી પેલી રમતો હોય છે, જોઈ છે ને આપણે? રાષ્ટ્રીય રમતો હોય, અમારે સ્કૂલોમાં બધી રમતો રમાડતા હોય ને છોકરાઓને, એટલે ખબર, તમે બધી જોઈ હોય ને જાણીએ હોય. તો લોંગ જમ્પ મારવાનો હોય, હાઈ જમ્પ મારવાનો હોય. હાઈ જમ્પ મારતા હોય ને તો એને એ હાઈ જમ્પ મારવાનો હોય ને એને એક સાધન આપવામાં આવે, વાંસ. હવે વાંસના સાધને કરીને પેલો હાઈ જમ્પ મારે ને તો કેટલું બધું, આમ 3 માળ સુધી ઊંચો વાંસ બાંધ્યો હોય એને કૂદીને સામે બાજુ જતો રહે. જોયું છે ને? સમજણ પડે છે ને? ક્યારેક જોયું હશે, જાણ્યું હશે, સ્કૂલોમાં ભણ્યા હોય, બધાએ ખબર હોય. તો જ્યારે હાઈ જમ્પ લગાવવાનો હોય
તો આટલો હાઈ જમ્પ લગાવવાનો છે. કેટલો? છેક પહોંચવાનું છે મહત્તત્વથી ઉપર. મહત્તત્વને વટાવી દઈ અને સીધો જમ્પ મારીને બીજી બાજુ અક્ષર થવાનું છે. અક્ષર મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરવાનું છે. એટલો મોટો જ્યારે હાઈ જમ્પ લગાવવાનો છે તો ગમે તેટલી દોડો અને ગમે તેટલી તાકાત હોય તો એટલો જમ્પ પાંખો વગર મારી શકાતો નથી. માણસને તો પાંખ હોતી નથી, એટલે એને વાંસ આપવામાં આવે અને વાંસનો આશ્રય કરી અને એ 20 ફૂટ ને 25 ફૂટ ઊંચો જમ્પ મારીને સામે બાજુ જઈ શકે. એટલે વાંસનો જેમ આશ્રય કર્યો એમ આ જીવાત્માને મહારાજે એમ કહ્યું કે ભગવાનના સ્વરૂપનો જો આશ્રય કરી લે, વાંસરૂપ પરમાત્માની ભક્તિનો આશ્રય થઈ જાય તો એ આટલો જમ્પ મારી અને છેક પહોંચી જાય. ક્યાં પહોંચે? બ્રહ્મરૂપ થઈ જાય. એમને એમ તો બ્રહ્મરૂપ થઈ શકાતું નથી. જ્યાં સુધી પરમાત્માની ઉપાસના મળી ન હોય, જ્યાં સુધી પરમાત્માની જીવનમાં ભક્તિ ન આવે, ત્યાં સુધી વાંસને પકડતા ન શીખ્યો હોય, વાંસ મજબૂત છે એમ ચકાસણી ન કરી હોય. આ ચકાસણી બધી કરવી પડે ને. પેલા એના કોડ એન્ડ કન્ડક્ટ બધા ઘણા બધા હોય કે ભાઈ આવી આવી રમત રમવાની છે, તેમાં કેવા પ્રકારનો વાંસ વાપરવો, કેટલો લાંબો વાપરવો, કેટલી ગાંઠોવાળો વાપરવો, કેટલો જાડો વાપરવો. હવે બહુ જાડો પેલો બાંબુ લાવ્યો હોય તો હાથથી પકડી ન શકે તો શું કૂદકો મારે, અને હાવ પાતળો લાવ્યો હોય તો વચ્ચે ભટકી જાય, ભાંગીને તૂટીને હેઠો પડે. અને કંઈક નાનો લાવ્યો હોય અને મારવો છે જમ્પ ઊંચો તો નાનો હોય તોય ન મારી શકે, વધારે મોટો લાવ્યો હોય. આ બધી તકલીફ. લાંબો વધારે લાવી નાખ્યો અને જમ્પ મારવા જાય તો પેલો જે એનો નક્કી કરેલો છે એ દોરડું કે વાંસ મૂક્યો ત્યાં અડી પડે અને એને ફેલ જાય. આ સમજણ પડે ને. એમ પરમાત્માની જે ઉપાસના, કેવા સ્વરૂપની ઉપાસના કરવી, વાંસ કેવો લેવો, એના કોડ અને કંડક્ટ હોય. આટલા પ્રકારનો જાડો, આટલો લાંબો, અને આવો જ વાંસ જોઈએ. એમ પરમેશ્વરની કેવા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, કેવા સ્વરૂપની ભક્તિ કરવી, એ શાસ્ત્રએ પણ કોડ અને કંડક્ટ આપી દીધા છે આપણને. એ કોડ અને કંડક્ટને જો અનુસરી અને પરમેશ્વરના સ્વરૂપની ઉપાસના અને ભક્તિ થાય તો જમ્પ હાચો લાગે. નહીતર જમ્પે ખોટો પડે અને પેલો વાંસ લીધો હોય એ તૂટી પડે અને આગળ નીકળી શકાય નહીં. અને એમને એમ દોડવા જાઓ તો એટલો મોટો જમ્પ તો પહેલા જ પગથી અટકી જવાય એમ છે. કૂદી કૂદીને કેટલું કૂદાય? એકાદ પગથિયા જેટલું માંડ માણસ કૂદી શકે. કેટલું કૂદે? એકાદ ઘરના ઓસરીમાં કૂદકો મારીને જઈ શકે, એથી વધારે કૂદી શકાય નહીં. આશ્રય સિવાય, પરમાત્માના સ્વરૂપના આશ્રય સિવાય આ જીવાત્માને એટલે સુધી પહોંચવું બહુ જ કઠણ છે. એટલે મનુષ્યમાં એટલે આ સમજી રાખવા માટેની આ વસ્તુ તો છે, ઉપાસનાની વાત છે કે ભગવાનના કેવા સ્વરૂપની ઉપાસના કરવાની છે, કેવા સ્વરૂપની ઉપાસના થશે. અંતે તો આ જે આટલું બધું લાંબુ લાંબુ વર્ણન મહારાજે કર્યું, લાંબા બધા એટલા બધા નામ ગણાવ્યા, એ નામ ગણાવવાનું કારણ શું? જીવાત્માની ઉપાસનાની દ્રઢતા થાય. કેવી ઉપાસનાની દ્રઢતા થાય? કે આમાં તો આટલું છે ને આમાં આટલું છે, આમાં આટલું છે. કેવો વાંસ જોશે, કેટલો મજબૂત છે, કેટલો લાંબો છે, એનો જ્યાં સુધી નિર્ણય ન થઈ શકે ત્યાં સુધી એને સફળતા જેમ નથી મળતી, એમ ઉપાસનાનો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી એને બ્રહ્મરૂપ થવાની સફળતા મળતી નથી. અને બ્રહ્મરૂપ થવું છે 3 દેહથી જુદું. દેહાધ્યાસ ટાળવો. મહારાજે કહ્યું દેહાધ્યાસ ટાળવા માટે સાંખ્યનું જ્ઞાન, એટલે 24 તત્વોનું જ્ઞાન. સંખ્યાયા જાતમ જ્ઞાનમ સાંખ્યમ. 1, 2, 3 ગણતરી કરતા કરતા જે જ્ઞાન થાય એટલે મેથ્સનું જે જ્ઞાન, મેથેમેટિક્સનું જેને જ્ઞાન પૂરેપૂરું હોય, મેથનું સાયન્સ જે સમજી શકે, મેથનું વિજ્ઞાન, ગણિતનું વિજ્ઞાન સમજી શકે, એને આ સાંખ્યનું જ્ઞાન તરત જ ખબર પડી જાય કે આમાં શું છે. આ જે 24 તત્વો ગણાવ્યા, પંચમહાભૂત, પંચમહાભૂતનો આ દેહ છે. પંચમહાભૂતમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો,
આવી, પંચ પ્રાણ આવ્યા, અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 24 તત્વો. અને એ 24 તત્વ શેમાંથી ઉત્પન્ન થયા? 24 તત્વ મહત તત્વમાંથી ઉત્પન્ન થયા, એટલે અહંકારમાંથી ઉત્પન્ન થયા. એ અહંકારમાંથી જે ઉત્પન્ન થયા એવા જે 24 તત્વ એ કેવા છે? નાશવંત છે. કેમ કે અહંકાર એટલે કે ચિત્ત એ કેવું છે? અતિ સ્વચ્છ છે. અને એ ચિત્તમાં તો બીજું કંઈ ભળે એમ જ નથી, પણ ચોટી બધું ગયું છે. ચારે બાજુથી એટલું બધું ચોટી ગયું છે, એટલું બધું ચોટી ગયું છે કે જેમ પેલો લોહ ચુંબક હોય એને ચારે બાજુથી ટાંકણીઓ, લોખંડના ટુકડા જે આવે એ બધું ચોટી પડે. લોહ ચુંબક હોય ને એને બધું ચોટી જાય. એમ ચિત્તમાં પણ એવું છે કે ચારે બાજુથી બધું જ માયા ચોટી પડી છે. આ મારું કુટુંબ, આ મારો પરિવાર, આ મારો દેહ, આ મારું ધન, આ મારી સંપત્તિ, આ મારું જ્ઞાન, આ હું ભણેલો ગણેલો, આ મારું સત્કર્મ, આટલું મેં ભગવાનની ભક્તિ કરી, આટલી મેં ઉપાસના કરી, આટલા મેં જપ કર્યા, આટલું મેં તપ કર્યું, આવો મેં ત્યાગ કર્યો, આવો મારામાં વૈરાગ્ય છે, આ બધું ચોટ્યું. અહીં બધું ચોટ્યું છે ચિત્તને ચારે બાજુથી. જેમ પેલો લોહ ચમકનું લોઢું હોય એમાં તો કંઈ અંદર ખૂટતું નથી. લાકડું હોય કે કાગળનો ડૂચો હોય તેમાં ટાંકણીઓ જેટલી ભરાવો એટલી ભરાવી શકાય, પણ લોહ ચમકના ટુકડામાં ભરાવાય છે? કઈ શું જ ન ખૂટે અંદર. એમ ચિત્તમાં અંદર તો કંઈ ખૂટતું નથી, પણ ચિત્તની આજુબાજુ ચારે બાજુથી આ બધું ચોટી ગયું છે. એ બધું ચોટેલું એક પછી એક ઉખડે ત્યારે ચિત્ત સ્વચ્છ થાય, અને ચિત્ત સ્વચ્છ થાય એટલે દેહાધ્યાસ ટળે. અને એ ખબર ક્યારે પડે? કે આ 24 તત્વ જે છે એ નાશવંત છે, દુઃખદાયક છે અને જડ છે, એમ ખબર પડે. તો જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી તો બધું એમને એમ પડ્યું રહે ને. તમારા ઘરમાં, બધાના ઘરમાં બધે હોય કામ કરવા વાળા માણસો, સાફ સફાઈ કરતા હોય ને બધા. કોઈ કચરા પોતું કરતું હોય ને, કોઈ વાળતું હોય ને, કોઈ આમ બધું સાફ કરતું હોય ને. આ બધા બંગલામાં તો બધા રાખે, આપણા મંદિરોમાં હોય છે બધે. એટલે અમને ખબર કે મંદિરમાં હોય છે તો તમારા ઘરમાં તો હોય જ ને. તો એ જે સાફ કરનારો હોય એને બંગલો સાફ કરવાનું કહી દીધું, તમારી ઓફિસ સાફ કરવાનું કહી દીધું, એટલે એ સાફ કરવા આવે. એટલે એને ખબર જેટલી પડે કે આ નકામી વસ્તુ છે, કચરો છે, એ વાળીને બહાર નાખે. પણ એને ખબર ન પડે કે આ નકામી નથી, એ પાછું હતી ત્યાં ત્યાં મૂકી દે કે નાખી દે તેના માથે ચોરીનો ગુનો આવે. એટલે નાખે તો નહીં. એને ખબર પડે કે આ કચરો છે, તમારી ઓફિસમાં કાગળિયા ડૂચો વાળીને નાખી દીધેલા હોય, ફાડીને નાખી દીધેલા હોય, એ બધું નાખી દે કચરામાં. પણ એમને એમ કાગળિયું પડ્યું હોય આખે આખું તો પાછું ટેબલ ઉપર મૂકી જાય. તમારે કંઈ કામનું ન હોય, નાખી દેવાનું હોય, પણ પેલાને ખબર નથી એટલે પાછો ટેબલ ઉપર ગોઠવી દે અને પાછું એના પર પેપર વેટે મૂકી દે. એટલે પાછી તમે આવો એટલે કે આ કામનું નહોતું ને અહીં ક્યાં મૂક્યું આણે, એટલે તમે પછી ફાડીને નાખો ડોલમાં. આવું થાય છે ને. એમ જ્યાં સુધી આ કામનું નથી એમ જીવાત્માને ખબર ન પડે ત્યાં સુધી આ જગત 24 તત્વોને એ કાઢે કેમ? દેહાધ્યાસ ટળે ક્યાંથી? એટલે 24 તત્વ કેવા છે? નાશવંત છે. એ કહેવા માત્રથી તો ખબર પડતી નથી. કઈ તો બધા નાખીએ છીએ આપણે, પણ કાંઈ ઉપયોગી નથી, કોઈ કામના નથી, અને એ રાખ્યા જેવા નથી. એમ જ્યારે દ્રઢ જ્ઞાન થાય ત્યારે એ બધો કચરો બહાર જાય, ત્યારે ચિત્ત સ્વચ્છ થાય. નહીતર તો ઓફિસમાં છે ને ઘણી જગ્યાએ આપણે એવું કરતા હોય, આપણી માનસિક વૃત્તિ એવી ને. અમેરિકામાં એવું નથી હોતું કે આમ પાનું કાગળિયા હોય, એક બાજુ કોરું હોય ને મૂકી રાખે, કંઈક લખવા થશે, વળી પાછો કચરો ટેબલ ઉપર આવી જાય. ત્યાં ઓલી બાજુ તો એવું ન રાખે, સેજ બગડેલું હોય તો નાખી દે કચરામાં. પણ આપણે શું કરે? હા, છાપેલું આવ્યું છે, ક્યાંક પેલું પેમ્ફલેટ આવ્યું હોય, કોકની પત્રિકા આવી હોય તોય મૂકી રાખે કે મૂકો ને, એક બાજુ કોરું છે ને એમાં કંઈક લખવા થશે, એટલે વળી પાછું કંઈક લખવા મૂકી રાખે. એમ કચરો ભેળો કર્યા કરે. એમ જીવનો સ્વભાવ એવો છે
કેવો છે? કામનું કંઈ નથી, નાખી દેવાનું છે, પણ એમ થાય રાખો ને કંઈક કામ આવશે. એમ આ 24 તત્વ બિલકુલ આ જીવાત્માને કોઈ પણ પ્રકારનું હિત કરનાર નથી, કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવે એમ નથી. માત્ર અને માત્ર શરીરના ઉપયોગમાં આવે છે, દેહના ઉપયોગમાં આવે છે. કયા? 24 તત્વોનું બનેલું આ શરીર, એ 24 તત્વના શરીરને આ જગતના પદાર્થ માત્ર 24 તત્વોમાંથી બન્યા છે, એ શરીરના ઉપયોગમાં આવે છે, પણ જીવના ઉપયોગના એક કોઈ નથી, જીવના કામમાં આવતા નથી. અને જીવને તો ઉપરથી દુઃખદાયક જ છે, ભારરૂપ છે. વળી પાછો જન્મ લેવો પડે છે. એના કારણે, કોના કારણે લેવો પડે છે? આ 24 તત્વના કારણે લેવો પડે છે. જો 24 તત્વ નાશવંત છે, દુઃખદાયક છે, એમ ખબર પડી જાય, એને બરોબર સમજાઈ જાય, તો એ 24 તત્વનો તત્કાળ ત્યાગ થઈ જાય. અને જ્યાં 24 તત્વનો ત્યાગ થયો, હવે 24 તત્વો ગયા એટલે પછી રહ્યું શું? હા, પછી બાકી રહે છે. શું રહે છે? અહંકાર. કેવો અહંકાર બાકી રહે છે? 3 પ્રકારનો જે અહંકાર છે એ અહંકાર બાકી રહે. અને 3 પ્રકારનો અહંકાર નાશ પામે એટલે આ જીવાત્મા કેવો થયો? બ્રહ્મરૂપ થાય. અને એ બ્રહ્મરૂપ જ્યારે જીવાત્મા થાય, બ્રહ્મરૂપ થયો એટલે પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય એને જગત કાંઈ દેખાય જ નહીં, કાંઈ છે જ નહીં. જ્યારે બ્રહ્મરૂપ થયો, અને બ્રહ્મરૂપ થયો એટલે પછી એને કાંઈ જ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું તો શું છે? નાશવંત છે. અને જે નાશવંત છે, નકામું છે, એ તો ઓફિસમાંથી બહાર ગયું, કચરામાં જતું રહ્યું, પછી દેખાય ક્યાંથી? જે નાશવંત છે એ તો કંઈ દેખાવાનું નથી. એટલે જ્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે એને શું દેખાય? પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કંઈ ન દેખાય. આગળના વચનામૃતમાં જેમ આવી ગયું ને કે એ સ્થિતિએ જ્યારે પહોંચે ત્યારે એને શું દેખાય છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એક પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય એને જગત આખું શું લાગે છે? મિથ્યા અને નાશવંત અને દુઃખરૂપ લાગે છે. એટલે એવું જે દુઃખરૂપ અને નાશવંત એવું જે આ આખું જગત, એને દૂર ક્યારે થાય? એ જગતને ક્યારે છોડી શકે? કે એને જ્યારે બરોબર સમજી રાખે કે આ કેટલું કામનું છે, આ કેટલું નકામું છે, અને એમાં કેટલા ગુણ છે, એમાં શું ઉપયોગી છે, એની કિંમત કેટલી છે, કિંમત કેટલી છે, કિંમત સમજાય. કિંમત સમજાય ને તો માણસ એને રાખે અને ફેંકી દે. જ્યારે એમ સમજે કે આ કાગળિયા એટલા બધા નકામ, હવે પસ્તીમાં અત્યારે હવે પસ્તીનો ભાવ આવતો નથી, જવા દો, નકામ આડા આવે છે, તો બધું બહાર જાય. પણ હજી લાલચ હોય કે હંગરી રાખો ને, પસ્તીના આવશે, આમાં 50-100 રૂપિયા તો આવશે ને, હા 50-100 રૂપિયા આવશે તો હા કામમાં આવશે, કંઈક પીણું પીવાનું કામમાં આવશે, આવું લોકો વિચારે. કે 50 રૂપિયાનું ક્યાંક જઈને પીણું પી આવીશું, ક્યાંક ચા પી આવીશું, ક્યાંક ફલાણું કરી આવીશું. પણ જો પસ્તી જ ન હોય, ઉપજતી જ ન હોય કાંઈ, કારણ કે અમેરિકામાં ને એ દેશમાં પસ્તી કોઈ લેતું જ નથી, એટલે રાખે જ નહીં ઘરમાં, કોઈ નાખી જ દે સીધી કચરાપટ્ટીમાં. એમ આ પસ્તી, આ નકામી વસ્તુ જે 24 તત્વો એ પસ્તી જેવા છે, એનું કાંઈ ઉપજવાનું આ જીવના માટે છે નહીં. જીવને કંઈ કામ એમાંથી આવતું નથી. એવું જ્યારે એને બરોબર સમજી જાય અને એની જ્યારે દ્રઢતા ન થાય ત્યાં સુધી એને બ્રહ્મરૂપ થવાની સ્થિતિ પ્રાપ્ત ન થાય. અને સમજાય ક્યારે? આ જો ક્રમ મહારાજે બતાવ્યો છે એ ક્રમ એને બરોબર યાદ રહી જાય કે મારામાં અંતર્યામી સ્વરૂપે કેટલા પરમેશ્વર છે, દેવતાઓમાં અંતર્યામી સ્વરૂપે પરમાત્માનો વાસ છે, અને શા કારણે છે, કેમ છે, શા કારણે છે? કારણ રૂપે પરમાત્મા છે અને અંતર્યામી સ્વરૂપે છે, તો ત્યાં કારણ કયું છે? અને મારામાં પશુ પક્ષીમાં દેખાય છે, એની સીધી વાત કરીએ ને કે પશુ પક્ષીમાં અને માણસમાં, પશુ પક્ષીનો માણસ પછી નંબર આવ્યો ને, તો પશુ પક્ષીમાં જે પરમેશ્વર અંતર્યામી સ્વરૂપે છે એના કરતા માણસમાં વધારે છે. એનું કારણ શું? એ તો બહુ સીધી વાત છે ને, સમજાઈ જાય છે ને કે માણસમાં
શું છે? એનામાં બુદ્ધિ છે, એનામાં જ્ઞાન છે, એનામાં સારા નરસાનો વિવેક છે, દયા છે, કરુણા છે. અને પેલા પશુમાં સારા નરસાનો વિવેક નથી, એને જ્ઞાન નથી, એને સમજણ નથી અને પરતંત્ર છે. એકદમ કોને આધીન છે? માણસને આધીન છે. પશુ કે પક્ષી પરતંત્ર છે, માણસને આધીન. ગાય ભેંસ બળદ પાળેલું હોય ને છોડો ત્યાં છૂટે ને બાંધો ત્યાં બાંધે, એને એ માણસને આધીન થઈ જાય છે. ભલે કેટલાક જંગલમાં રખડતા હોય એ વાત જુદી છે, પણ પશુ જે પક્ષી એ માણસને આધીન છે. કેમ માણસને આધીન થઈ જાય છે? કે માણસના જેટલી તેનામાં બુદ્ધિ અને ચતુરાઈ નથી, એટલે પશુ પક્ષી માણસને આધીન થઈ જાય છે. હવે માણસ કોને આધીન થાય છે? એના પછીનું સ્ટેજ આવ્યું ને, આ દેવતાઓને આધીન થાય છે. તો જેમ પશુ પક્ષીમાં અને માણસમાં જેમ ફેર છે, કેટલો ફેર છે? જ્ઞાન નથી, સમજણ નથી અને પરતંત્રતા છે. એમ દેવતાઓની પાસે માણસમાં અને દેવતાઓમાં જે ફેર છે, દેવતાઓમાં એટલે કે સ્વર્ગમાં રહેનારા દેવોમાં અને માણસમાં જે ફેર છે, તો એ ફેર છે. શું ફેર છે? જેમ માણસમાં અને પશુ પક્ષીમાં ફેર છે, બુદ્ધિની તારતમ્યતા છે અને પરાધીનપણું છે, એમ અહીંયા માણસ દેવતાને આધીન થઈ જાય છે. કારણ કે દેવતાઓની પાસે જઈને માગવા મળશે કે મને આ ધન મળવું જોઈએ, મને આ સંપત્તિ મળવી જોઈએ, મને પુત્ર મળવો જોઈએ, મને આ પત્ની મળવી જોઈએ. અને પેલા દેવતાઓ એનામાં એટલી શક્તિ છે, જેમ માણસમાં શક્તિ છે કે પશુને ખીલે બાંધી શકે છે, પશુને વશ કરી શકે છે, પશુનું પાલન કરી શકે છે, એમ માણસમાં શક્તિ છે. એમ દેવતાઓમાં માણસને પોતાની વશમાં કરવાની શક્તિ છે, પોતાને આધીન કરવાની શક્તિ છે. અને માણસને જોઈતી વસ્તુ, જેમ પશુને જોઈતું ઘાસ ખાણ વગેરે માણસો આપે છે, એમ દેવતાઓ પણ શું આપે છે માણસને? એ ઘાસ ખાણની જેમ જ કંઈક ધન આપે, કંઈક સંપત્તિ આપે, કંઈક ધન આપે, કંઈક સંપત્તિ આપે, કંઈક બીજી વસ્તુ આપે, એમ આપી શકે છે. પણ માણસ જેમ પશુને ખાણ ખોરાક ઘાસ પાણી સિવાય બીજું શું આપી શકે? એને સારો દેહ આપી શકે? એ કહે છે મને આ પશુનો 4 શિંગડાવાળું 4 પગવાળું શરીર નથી જોતું, તો એ મને બીજો દેહ આપો. તો એ માણસ આને આપી શકે નહીં. એમ દેવતાઓ માણસને શું આપી શકે છે? એને કોઈને ધન આપી શકે, કોઈને સંપત્તિ આપી શકે, કોઈને દીકરો, કોઈને પુત્ર, કોઈને સત્તા, આ બધું આપી શકે. પણ માણસ જો એમ કે મારે મોક્ષ જોઈએ છે, તો મોક્ષ કોઈ દેવતાઓ પાસેથી મળે નહીં. આટલી સમજી રાખવી પડે માણસ માત્ર એ કે હું જેને આધીન થઈ જાઉં છું એ મારા કરતા છે બરોબર. જેમ પશુ મનુષ્યને આધીન છે, એટલે મનુષ્ય કરતા પશુ કરતા મનુષ્યમાં શ્રેષ્ઠતા છે, એટલે એને આધીન છે. પણ પશુને જે મળે છે એમ માણસને દેવતાઓ પાસેથી મળે. પશુને જેમ ઘાસ ખાણ અને પાણી મળે, એમ માણસને શું મળે છે? પુત્ર કલત્ર ધન અને સત્તા દેવતાઓ પાસેથી મળે. પણ એ બધું શું કેવું છે? જેમ આ દેહના ઉપયોગમાં જ આવે છે, શરીરના ઉપયોગમાં આવે, શરીર સિવાય એના આત્માને કોઈ જાતનો ફાયદો ન થાય, કોઈ જાતના ઉપયોગમાં ન આવે. અને અંતે આત્માને તો કેવું દુઃખદાયક. પશુને ઘાસ ખવડાવો, ખાણ ખવડાવો, શરીરના ઉપયોગમાં તો આવ્યું, પણ અંતે એ ખાધેલું પીધેલું પશુને શું થયું? દુઃખદાયક. કેવું દુઃખદાયક થયું? ખેડૂત હોય બળદને ખવડાવે ખૂબ સારું હો, કપાસિયાને ઘાણને, અને પછી જોતરે બળદ ક્યાં જોડે? ગાડે જોડે ને હાથીડે જોડે, ઘાણીએ જોડે ને બધે જોડે. ખવડાવે તો ખરો, પણ પાછો દુઃખદાયક. એમ દેવતાઓ આ જીવાત્માને આપે બધું. શું આપે? પુત્ર આપે, ધન આપે, સંપત્તિ આપે, સત્તા આપે, પણ પાછા જોડે ક્યાં? ગાડે. ક્યાં ગાડે જોડે? જન્મ મૃત્યુના ગાડે જોડી દે. એને વળી પાછું જન્મ લેવાનો, ને વળી પાછું મરવાનું, વળી પાછું જન્મવાનું અને વળી પાછું મરવાનું. આ ગાડેથી એ છોડે. ગાડે જોડવા માટે ઘાસ ખવડાવે, ખાણ ખવડાવે, એમ વળી પાછો સંસારમાં જન્મ મૃત્યુમાં ધકેલવા માટે
દેવતાઓ શું કરે? એને કોઈને દીકરો આપી દેશે, ને કોઈને ધન આપી દેશે, ને કોઈને સત્તા આપી દેશે, ને કોઈને શક્તિ આપી દેશે, પણ એનો છુટકારો થશે નહીં. કારણ કે આ મનુષ્ય પછી તરત જ સ્ટેજ આવી ગયું એનું. એટલે આટલી જો સમજણ પડી જાય, એના પછીનું સ્ટેજ આવે એ બધાને આધીન, એના પછીનું સ્ટેજ આવે એ બીજા બધાને આધીન. એમ જ્યાં જ્યાં શક્તિ ને જ્યાં જ્યાં સામર્થ્ય પ્રવેશ કોનો થયો? અંતર્યામી સ્વરૂપે પરમાત્માનો જ્યાં જ્યાં પ્રવેશ થયો ત્યાં ત્યાં તારતમ્યતા એ કરી, ન્યૂન અને અધિકપણું, વધારેપણું અને ઓછું, એ પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમાત્માના સ્વરૂપને સમજી રાખે કે દેવતાઓમાં ભગવાનનો વાસ કેટલો છે, મનુષ્યમાં ભગવાન અંતર્યામી સ્વરૂપે કેટલા રહેલા છે, પશુ પક્ષીમાં કેટલા રહ્યા છે, દેવતાઓ પછી કશ્યપમાં કેવા રહેલા છે, કશ્યપ પછી બ્રહ્મામાં કેવા રહેલા છે, અને બ્રહ્મા પછી આગળ જતા 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 જ્યાં મહત્તત્વ આવી જાય, અને મહત્તત્વમાં, મહત્તત્વ એટલે ચિત્ત, ચિત્તમાં પહોંચી જાય તો ચિત્તમાં તો પરમાત્મા કેવા છે? સ્વચ્છ સ્વરૂપ જ્યારે ચિત્ત હોય તો એ પરમાત્માનું જે સ્વરૂપ છે, પરમાત્માની મૂર્તિ છે, એ જેવા છે તેવા પરમાત્માનું સ્વરૂપ ત્યાં પહોંચે એટલે આ જીવાત્માને પ્રાપ્ત થાય. જ્યાં સુધી ચિત્ત સ્વચ્છ ન થાય, જ્યાં સુધી ચિત્તમાંથી આ બધું જ બહાર ન નીકળે, 24 તત્વ, 3 પ્રકારનો અહંકાર, એ બધો બહાર ન નીકળે, 3 દેહનો અધ્યાસ બહાર ન થાય, ત્યાં સુધી એને પરમેશ્વરના સ્વરૂપનું યથાર્થ જેવા છે એવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એટલે અહીંયા મહારાજ કહે છે કે અક્ષર અને પુરુષ પ્રકૃતિ આદિ સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્રની તારતમ્યતા એ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. જેમ પાત્રની તારતમ્ય, પાત્ર નાનું હોય એમાં વધારે જળ હોય, મોટું હોય એનાથી વધારે હોય, એમ મોટું જેમ જેમ થતું જાય એમ, જેમ મનુષ્ય પછી દેવતાઓ પછી કશ્યપ પછી બ્રહ્મા આદિક સુધી જ્યાં પરમાત્માનો વાસ છે અંતર્યામી સ્વરૂપે પરમાત્મા, એમ એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બ્રહ્મ બહુરૂપે નથી થયા. એમ અંતર્યામી સ્વરૂપે કરી અને પરમાત્મા સર્વત્ર રહ્યા છે, પણ પોતે જ જીવ રૂપે થયા છે કે પોતે જ બ્રહ્મા રૂપે થયા છે કે પોતે જ કશ્યપ પ્રજાપતિ રૂપે થયા છે, એમ ભગવાન ક્યાંય રહ્યા નથી. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. મહારાજ કહે છે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એવો જે વેદનું વાક્ય છે એ વેદની શ્રુતિનો આવી રીતે જ્યાં સુધી અર્થ ન સમજાય ત્યાં સુધી જે બીજા લોકો, જગતના લોકો, અને નરસિંહાનંદ સ્વામીએ જેમ કહ્યું કે વેદાંત માળા એ જુદા જુદા પ્રકારે જે પ્રતિપાદન કરે છે એ પ્રતિપાદનની વાત જ્યારે સંભળાય અને એ વાત સંભળાય એટલે મન ત્યાં ક્યાંક ભ્રમિત થઈ જાય. અને ભ્રમિત થઈ જાય એટલે ભ્રમિત કેમ થાય? ભ્રમિત ત્યારે જ થાય કે જે મહારાજે કહેલા જે શબ્દો છે એ શબ્દોનું વિસ્મરણ થઈ જાય. મહારાજે 5 તત્વોની જે વાત કરી છે, વેદાંત માત્રનો સાર, સમગ્ર દુનિયાના બધા જ તત્વજ્ઞાનનો એટલે ફિલોસોફીનો સારમાં સાર જો સમજવો હોય તો 5 તત્વોને સારી રીતે સમજી રાખે એટલે કોઈ પણ પ્રકારનો ક્યારેય લોચો ઉત્પન્ન થાય જ નહીં. બધા જ પ્રકારના લોચા અને બધા જ પ્રકારનું કન્ફ્યુઝન, બધા જ પ્રકારના સંશયો ત્યાં તરત જ નાશ પામી જાય. 5 જે તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, આ 3 તત્વ, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ, ઈશ્વર અને માયા એ અનંત કોટી બ્રહ્માંડોમાં, અનંત કોટી બ્રહ્માંડો જ્યાં છે ત્યાં સુધી જીવ, ઈશ્વર અને માયા 3 તત્વો જ સમજાય છે. પણ એ અનંત કોટી બ્રહ્માંડોથી પર જઈ અને આ જીવાત્માને જ્યારે આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, 4 પ્રકારનો જે પ્રલય છે એ 4 પ્રકારના પ્રલય સુધી તો આ 3 તત્વોનું જ જ્ઞાન રહે છે.
ત્રણ તત્વો જ સમજાય છે. ત્રણ તત્વોનું તત્વમાં જ આખું બ્રહ્માંડ બધું હોય. પણ જ્યારે આત્યંતિક પ્રલય થઈ જાય અને સમગ્ર બ્રહ્માંડો જ્યારે માયામાં લીન થઈ ગયા અને માયામાં લીન થઈ ગયા પછી જ્યારે આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે બ્રહ્મરૂપ પોતે થયો કહેવાય. ત્યારે શું થયું? બ્રહ્મરૂપ પોતે અને પોતાના ઈષ્ટદેવ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ તે પરબ્રહ્મ, આ બે તત્વો ત્યારે ખ્યાલ આવે. ત્યાં સુધીના ઉપરના બે તત્વો તો ખ્યાલ જ નથી આવતા. ઉપરના જે બે તત્વો છે એ બે તત્વોની તો ખબર જ પડતી નથી. કેમ કે ત્યાં સુધી હજી પહોંચ્યો જ નથી. એટલે દુનિયા આખીના જે વેદાંતના જ્ઞાનો છે, દાર્શનિકો છે, એ પછી વેદાંતને સમજાવનારા આદિ શંકરાચાર્યજી હોય કે રામાનુજાચાર્ય હોય કે બીજા આચાર્ય હોય, વલ્લભાચાર્ય હોય કે નિંબાર્કાચાર્ય હોય કે વેદાંત સિવાયના સાંખ્ય શાસ્ત્રના આચાર્યો હોય, કણાદ મુનિ વગેરે, કે ન્યાય શાસ્ત્રના આચાર્યો હોય કે બીજા દર્શન શાસ્ત્રના આચાર્યો હોય કે ચારવાક જેવું દર્શન હોય કે પછી બીજા ભારતીય સંસ્કૃતિથી બહારના ધર્મો હોય, જેમ ઇસ્લામ ધર્મ હોય કે ક્રિશ્ચિયન ધર્મ હોય કે બીજા બધા ધર્મો હોય, આ બધા ધર્મોની જે ફિલોસોફી છે, એનું જે તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન આ ત્રણ તત્વોને જ કાયમ કહે છે. આ ત્રણ તત્વોને સમજ્યા છે, ત્રણ તત્વો સુધી ભણ્યા છે. એટલે જેમ 12મું ધોરણ પાસ કર્યું છે, ખ્યાલ આવ્યો? 12મું ધોરણ હાઈએસ્ટ માર્કથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 12મું ધોરણ પાસ કર્યું, સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવી દીધો. ત્યાં સુધી બધાએ ખૂબ સારો અભ્યાસ કર્યો, પણ 12 ધોરણ પાસ કર્યા પછી કોલેજમાં એન્ટ્રી કરી જ નથી. એટલે કોલેજ બસ એને તો જાણે આ બોર્ડનું આવી ગયું છેલ્લું, એટલે હવે આગળ આપણે કંઈ ભણવાની જરૂર નથી. કારણ શું ખબર? કે 12મા ધોરણ સુધી માતા પિતા આમ બહુ દબાણ કરતા હોય, પ્રેશર કરતા હોય. શું કરવા પ્રેશર કરે? ખૂબ સારું બોર્ડનું છે, ધ્યાન રાખજે, આમ કરજે, તેમ કરજે, હા આવો અભ્યાસ કરજે, વહેલો જગાડે, વહેલો ઉઠાડે અને પરાણે કેટલાય ટ્યુશનો કરાવે ને કેટલું ભણાવે. એટલે જ્યાં બોર્ડની પરીક્ષા ગઈ એટલે પછી શાંતિ, નિરાંત, પછી બેફિકર, પછી આગળ એણે ભણવાનું જ બંધ કરી દીધું. એટલે દુનિયા આખીના તત્વજ્ઞાનીઓનું, ફિલોસોફરોની સ્થિતિ આવી જ થઈ છે. પછી એણે કોલેજમાં પ્રવેશ કર્યો જ નહીં, અને જ્યાં સુધી કોલેજમાં પ્રવેશ ન કરે એટલે ગમે તેટલું 12મામાં સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો હોય, ગોલ્ડ મેડલ મેળવેલો હોય, પણ તો પણ એ કંઈ ડોક્ટર બની શકે? બને? એ તો એને મેડિકલમાં પ્રવેશ લેવો જ પડે. અને મેડિકલમાં જ્યાં સુધી પ્રવેશ ન લે ત્યાં સુધી એ ફિઝિશિયન કે સર્જન, એ બેમાંથી એ કોઈ ડિગ્રી કહેવાય નહીં. એને નો ફિઝિશિયન એ કહેવાય, નો સર્જન એ કહેવાય. એમ જ્યાં સુધી આ ત્રણ તત્વોને સમજી રાખેલા છે અને ચોથું અને પાંચમું પોતે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, આ પાંચમા અને ચોથા અને પાંચમા તત્વને સમજ્યો નથી ત્યાં સુધી એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ એટલે અક્ષર મુક્તની પદવી કે ડિગ્રી, જેમ ડોક્ટરની ડિગ્રી ન મળે એમ, ભલે પછી કોલેજ કર્યા પછી વિશેષ ન થયો હોય તો MBBS તો ડોક્ટર કહેવાય ને, પણ 12મા વાળો કોઈ ડોક્ટર કહેવાય? ન કહેવાય. એમ જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થાય અને પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એની ઉપાસનાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને અક્ષર મુક્તની પદવી મળે નહીં, અક્ષર મુક્તની સંજ્ઞા મળે નહીં અને અક્ષરધામનો પ્રવેશ મળે નહીં. એટલે ત્રણ તત્વો સુધી તો જગત આખું દોડે છે, દુનિયા આખી દોડે છે. અને ત્રણ તત્વો પૂરા થઈ ગયા અને ત્રણ તત્વોને સમજી લીધા એટલે ત્યાંથી બધા વળે પાછા કે હું જીવ છું, હું જીવ છું, આ જગત આખું માયા છે અને આ ઈશ્વર છે એ ભગવાન છે, બસ એટલું ઓળખી લીધું. ત્યાંથી વળી ગયા પાછા. અને પોતે બ્રહ્મરૂપ થયો નહીં એટલે જીવમાંથી બ્રહ્મરૂપ ન થયો અને ઈશ્વરમાંથી પરબ્રહ્મનું સ્વરૂપ ન સમજાણું ત્યાં સુધી એને આત્યંતિક મોક્ષ એટલે 3-4 જ્યારે પ્રલય આવે, ચોથા પ્રલયમાં એ માયામાં લીન થઈ જાય. પણ જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થાય ત્યાંથી જે ચોથો પ્રલય છે, જે આત્યંતિક પ્રલય, જેને જ્ઞાન પ્રલય મહારાજે કહ્યો, શાસ્ત્રમાં પણ જ્ઞાન પ્રલય કહ્યો, એવો જ્યારે જ્ઞાન પ્રલય થાય ત્યારે
એ પાછો માયામાં લીન થઈ જાય. બ્રહ્મરૂપ નથી થયો એટલે માયામાં લીન. બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ઉપાસના થઈ તો ચોથો જે આત્યંતિક પ્રલય, જે જ્ઞાન પ્રલય થાય ત્યારે એને માયામાં જવાનો વારો આવે નહીં, પણ ક્યાં જાય? ભગવાનનું જે અવિનાશી એવું જે અક્ષરધામ છે એ અક્ષરધામને પ્રાપ્ત કરે. અને આ બધી મથામણને સમજાવવા માટે મહારાજે આ નરસિંહાનંદ સ્વામીનો જે પ્રશ્ન હતો, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એક જ એવો હું પ્રજા માટે બહુ પ્રકારના રૂપ ધારણ કરું. કઈ પ્રજા? આ જે પ્રજા વારંવાર આત્યંતિક પ્રલયમાં માયામાં જે લીન થઈ જાય છે અને વળી પછી માયામાંથી ઉત્પન્ન થઈ અને દુઃખ અને કષ્ટને ભોગવે છે, એને એ દુઃખ અને કષ્ટને થી છોડાવવા માટે અને મારા સ્વરૂપનું જ્ઞાન આપવા માટે હું અનેક પ્રકારના રૂપ ધારણ કરું. કેવા રૂપ? નરસિંહ રૂપ ધારણ કરું, વામન રૂપ ધારણ કરું, મત્સ્ય કચ્છ વરાહ રામ કૃષ્ણ સ્વામિનારાયણ આદિ એવા રૂપ, બહુ પ્રકારના રૂપ ધારણ કરી અને મારા સ્વરૂપનું જ્ઞાન આપી અને તેને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, એવો અર્થ આ શ્રુતિનો મહારાજ કહે છે. સમજે તો કોઈ પણ પ્રકારનો બાધ આવે નહીં, એમ મહારાજ કહે છે. શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામૃતમ. ગરડા પ્રથમ પ્રકરણનું 41મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.